છેલ્લે વાત કરી કે 4 પ્રકારની શ્રદ્ધા, તેમાંથી સૌથી પહેલી શ્રદ્ધા જીવાદિક પરમત્વો રહે, એટલે જીવાદી નવ તત્વો અને એના ઉપરની શ્રદ્ધા. તો જીવ તત્વ ઉપર શ્રદ્ધા એટલે શું, અજીવ તત્વ ઉપર શ્રદ્ધા એટલે શું, તો એ પહેલા સમજવી જોઈએ. અને એ પ્રકારની પાછળ સંભળાય છે ને આની અવાજ, હા, એ પ્રકારનું જે પણ શ્રદ્ધા હોય એ સમ્યક દર્શનની સૂચક છે. તો જીવ તત્વ એટલે પહેલા તો જે નવ તત્વ આપણે બોલીએ છીએ એમાંથી માત્ર આપણને દેખાય છે બે જ, જીવ અને અજીવ. બાકીના કોઈ તત્વો આપણે જોઈ શકતા નથી. પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિદ્રા, બંધ, મોક્ષ કંઈ દેખાતું નથી. એટલે હંમેશા રાગ કે દ્વેષ ક્યાં થાય, જે દેખાતું હોય ત્યાં રાગ દ્વેષ થાય. તો દેખાય છે શું, કે જીવ અને જળ. અજીવમાં પણ બધા અજીવ દ્રવ્યો નથી દેખાતા. ધર્માસ્તિકાય આપણને દેખાતો નથી, અધર્માસ્તિકાય દેખાતો નથી, આકાશાસ્તિકાય પણ એવી રીતે પૂતગલ એક એવું દ્રવ્ય છે કે જે આપણને દ્રષ્ટિગોચર થાય છે. એટલે પૂતગલ દ્રવ્ય રૂપી છે માટે દ્રષ્ટિગોચર થાય છે. એટલે જે દ્રષ્ટિગોચર થાય છે ત્યાં રાગ દ્વેષ હોય. એટલે આપણને જીવ અને જળ આ બે તરફ રાગ દ્વેષ થાય છે. તો અહીંયા શું કરવાનું, તો કે જીવ તરફ ના રાગ દ્વેષ, એટલે ખાસ કરીને જીવ તરફ દ્વેષ ભાવ વધારે છે, પૂતગલ તરફ રાગ વધારે છે. મોટા ભાગે જનરલ જીવ તરફ પણ રાગ હોય, પણ એ રાગ આપણા સંબંધના કારણે હોય કે સ્વાર્થના કારણે હોય, એ રીતે હોય. પણ મોટા ભાગે જીવ તરફ દ્વેષ વધારે હોય અને પૂતગલ તરફ રાગ વધારે હોય. તો એના માટે શું કરવાનું એ આમાં વાત કરવી છે અમને, કે જે જીવ છે, જીવ તત્વ, એના ઉપરની શ્રદ્ધા થઈ એવું ક્યારે કહેવાય, તો કે જીવ તત્વમાં જગતના સર્વ જીવો તરફ મૈત્રી ભાવ, ગુણાધિક આપણા કરતાં વિશેષ ગુણવાન આત્માઓ જે પણ હોય એની તરફ પ્રમોદ ભાવ, દુઃખી જીવોને જોઈને એનો દુઃખ દૂર કરવાનો ભાવ એટલે કે કરુણાનો ભાવ, અને દોષવાળા જીવોના દોષ દૂર થાય એવા પ્રકારની ભાવના તે માધ્યસ્થ ભાવ. એટલે 4 પ્રકારના ભાવોથી યુક્ત બનીએ અને તે પણ જગતના સર્વ જીવો તરફ મૈત્રી ભાવમાં કોઈની પણ બાદ બાકી નહીં. એટલે જ્યાં માધ્યસ્થ ભાવ છે ત્યાં પણ મૈત્રી ભાવ છે, જ્યાં કરુણા ભાવ છે ત્યાં પણ મૈત્રી ભાવ છે, જ્યાં પ્રમોદ ભાવ છે ત્યાં પણ મૈત્રી ભાવ છે. અને બાકી મૈત્રી ભાવ એ તો જગતના સર્વ જીવો તરફ છે. એટલે આ દ્રષ્ટિએ જો આનાથી આપણે ભાવિત થયા તો જીવ તત્વ તરફની શ્રદ્ધા કહેવાય. જીવ તત્વ તરફની શ્રદ્ધા એટલે આ 4 ભાવનાથી ભાવિત થવું, બસ એ એના ઉપર શ્રદ્ધા. એટલે હવે કોઈની નિંદા કરી તો એનો અર્થ એ થયો કે આપણે આ 4 ભાવનામાં નથી માટે નિંદા થઈ. આમ 4 ભાવનાનું ઓપોઝિટ કેવું હોય, તો મૈત્રી ભાવનાનું ઓપોઝિટ ક્રોધ છે, ગુસ્સો છે, એ મૈત્રી ભાવનું ઓપોઝિટ છે. પ્રમોદ ભાવનું ઓપોઝિટ કેવું હોય, તો ઈર્ષ્યા છે. મોટા ભાગે શું હોય કે બીજાનો નાનો ગુણ જોઈને પણ અનુમોદના કરવાની છે, પણ અનુમોદનાના બદલે અંદર ઈર્ષ્યા ઉત્પન્ન થાય તો એ ઈર્ષ્યા તમારા પુણ્યને ખાઈ જાય. જે પણ આપણું પુણ્ય 2 બાબતમાં વધારે ખવાય, એક ઈર્ષ્યાથી વધારે ખવાય, અને બીજું કારણ તમારે વિષયનો ભોગ ઉપભોગ, જે પણ વિષયોનું સેવન, 5 ઇન્દ્રિયોના વિષયોનું સેવન એ કરવા દ્વારા પુણ્ય કર્મ વધારે ખવાય છે. એટલે આ 2 બાબતમાં વધારે ખવાય છે. એટલે જ્યાં પ્રમોદ ભાવની ત્રુટિ છે ત્યાં ઈર્ષ્યા ભાવ આવે છે, જ્યાં કરુણા ભાવની ત્રુટિ છે ત્યાં કઠોરતા ઉત્પન્ન થાય છે. જે કોમળ પરિણામ જોઈએ જીવો તરફનો એના બદલે કઠોર પરિણામ, કઠોરતા. આજકાલ આપણે જે શબ્દમાં પણ જે કઠોરતા આવે છે ને, એ શબ્દમાં કઠોરતા આવવાનું કારણ પણ કરુણા ભાવનાનો અભાવ છે, માટે શબ્દમાં કઠોરતા આવે છે. શબ્દમાં અત્યંત મૃદુતા જોઈએ, એ મૃદુતાની જગ્યાએ કઠોરતા આવી એટલે એનો અર્થ એ કે આપણે કરુણા ભાવથી વંચિત છીએ, આપણામાં કરુણાનો ભાવ નથી. તીર્થંકર નામકર્મ બંધનું જો મુખ્ય કોઈ કારણ હોય તો શરૂઆત કરુણાથી છે, પછી મૈત્રી છે. જો જગતના બધા જીવોને હું દુઃખ મુક્ત કરું, આવો જે ભાવ છે તે કરુણા ભાવ છે, અને પછી મૈત્રી. એ ભાવથી તીર્થંકર નામકર્મ આત્મા ઉપાર્જન કરે છે. એટલે જીવ તરફની શ્રદ્ધા અને છેલ્લે માધ્યસ્થ ભાવ, એનો અભાવ એટલે નિંદા. જે પણ, કારણ કે નિંદા ક્યાં કરીએ છીએ, કોઈનો પણ દોષ દેખાયો એટલે નિંદા. તો દોષ જોયો કેમ,
માધ્યસ્થ ભાવના હતી નહીં, માટે આપણને દોષ દેખાયો. જગતમાં જેટલા પણ જીવો છે, દરેક જીવોમાં અમુક પ્રકારના ગુણ હોય ને હોય. એનું કારણ શું? તો કે જેટલા પણ જીવો છે એ બધા જ જીવોના નાભીના સ્થાને રહેલા 8 રૂચક પ્રદેશો કર્મના આવરણ વિનાના છે. અને એ કર્મના આવરણ વિનાના હોવાના કારણે એનામાં એટલા અંશે ગુણનો ઉઘાડ ચોક્કસ છે. એટલે જેમ એની ઇન્દ્રિયોનો વિકાસ થયો હોય એમ ગુણનો પણ વિકાસ થયો હોય. તો જગતમાં દરેક જીવોમાં ગુણ છે. તો એ ગુણ દ્રષ્ટિ રાખવાના બદલે જો આપણને કોઈનો દોષ દેખાઈ ગયો, એનો અર્થ એ કે આપણે માધ્યસ્થ ભાવના આપણામાં નથી, માટે કોઈનો દોષ દેખાય. એટલે ક્યાંય કોઈનો દોષ જોવાનો જ નથી, કારણ કે સભ્ય જીવા કર્મવશ. આ જગતની અંદર બધા જ જીવો કર્મથી પરવશ છે. એટલે એનામાં પણ જે દોષ છે એનું કારણ એના કર્મ છે. પણ આપણે શું લેવાનું છે? કે આપણે ગુણ લેવાનું. ગુણ શા માટે લેવાનો? તો કે આપણે આપણા આત્માને ગુણવાન બનાવવો છે. જો આત્મા દોષવાળો બનાવવો હોય તો દોષ જુઓ. દોષ જોવાથી આપણો આત્મા દોષવાળો બનશે, અને ગુણ જોવાથી આપણો આત્મા ગુણવાળો બનશે. તો ગુણવાળો બને એ તો આપણી મોક્ષમાં પહોંચવા માટે. જો મોક્ષમાં શું હોય? સર્વગુણ સંપન્નતા, સિદ્ધ અવસ્થા એટલે સર્વગુણ સંપન્નતા. હવે બોલ, સર્વગુણ સંપન્ન બનવું હોય તો પુરુષાર્થ દરેક ગુણ માટે ન કરાય. તો દરેક ગુણ માટે પુરુષાર્થ કરવો તો એટલો આપણી પાસે એવું વીર્ય નથી કે આપણે બધા ગુણ માટે પુરુષાર્થ કરીએ. તો હવે આપણે શું કરી શકીએ? તો કે તમને જે ગુણ વધારે પ્રિય છે, જેમાં તમને વિશેષ રુચિ છે, કોઈને વ્યાવચમાં વિશેષ રુચિ છે, કોઈને જ્ઞાનમાં વિશેષ રુચિ છે, કોઈને પરમાત્માની ભક્તિમાં વિશેષ રુચિ છે, કોઈને તપશ્ચર્યામાં વિશેષ રુચિ છે. જેને જ્યાં વિશેષ રુચિ છે એ ગુણને વધારે વિકસાવતા જવાનું. અને બીજું શું કરવાનું? બીજું એ કરવાનું કે જે જીવોમાં જે ગુણો છે એ બધા જ ગુણની અનુમોદના કરતા રહેવાનું. જો આપણે ગુણને વિકસાવીએ પણ સાથે સાથે બીજાની નિંદા કરીએ તો પછી આપણે અહીં આગળ ન વધી શકાય. આગળ વધવા માટેનો એક જ માર્ગ છે કે તમને જે ગુણ વધારે પ્રિય છે ત્યાં તમે જબરદસ્ત વીર્ય પૂરવો, વધારે પુરુષાર્થ કરો. કારણ કે કોઈ પણ ગુણ પરાકાષ્ઠાએ પહોંચે એટલે કેવલ જ્ઞાન થઈ જાય. તો હવે તમે પરાકાષ્ઠાએ ક્યારે પહોંચાડી શકશો? તો કે તમને જેમાં વધારે રુચિ છે ત્યાં તમને એ ગુણ વિકસાવવામાં વધારે આનંદ આવશે. એટલે એ ગુણ તમે સહેલાઈથી વિકસાવી શકશો. અને બીજી તરફ તમે જ્યાં જ્યાં ગુણ પડેલા છે એ જોઈને આનંદ પામો. બસ આ બે વસ્તુ સાથે જોઈએ. માત્ર આપણો વિકાસ થાય પણ બીજાના વિકાસને આપણે ન જોઈ શકતા હોઈએ તો પણ આપણે આપણા ગુણની પરાકાષ્ઠાએ ન પહોંચી શકીએ. જેમ એમ કહેવાય કે તમે 10 જગ્યાએ 1 ફૂટનો ખાડો ખોદો તો કંઈ ન મળે, પણ એક જગ્યાએ 10 ફૂટ ઊંડો ખાડો ખોદો તો અંદરથી પાણી નીકળે. બસ એવી રીતે 50 ગુણ મેળવવા માટેનો આપણો પ્રયત્ન હોય તો એમાં આપણને સફળતા ન મળે. આપણને જે પ્રિય છે એને મેળવવામાં સફળતા મળે. અને એનું કારણ શું છે? કે જે પ્રિય છે ત્યાં આપણને થાક પણ લાગતો નથી. જે પણ પ્રિય છે, જે ગમે છે, સ્વાધ્યાય ગમે છે તો સ્વાધ્યાયમાં થાક નથી લાગતો. તપ ગમે છે તો તપ ચાલુ ને ચાલુ રહે છે. એક વખતે વર્ષી તપ કરે ને સ્વાદ ચાખી જાય પછી પારણું કરવાનું મન જ ન થાય. તો એ કેમ થયું? કારણ કે એક ગુણ જ એવો છે, તમને જે ગમી ગયો બસ પછી એની અંદર તમને આનંદ આવે છે. એટલે ઓટોમેટિક એ ગુણની દિશામાં એ જીવ આગળ વધતો જાય છે. પણ નુકસાન માત્ર આટલું જ છે કે એ જે ગુણ વિકાસ થઈ રહ્યો છે અને બીજા ગુણો જ્યાં જ્યાં પણ પડેલા છે. નાનકડું બાળક હોય, બાલાત અપી હિતમ ગ્રાહ્યમ, બાળક પાસેથી પણ હિતને ગ્રહણ કરવું જોઈએ. એટલે નાનકડા બાળક પાસે પણ જે ગુણ છે એની પણ અનુમોદના કરીને એ ગુણને આપણે એ અનુમોદના કરવા દ્વારા જ એ ગુણનો વિકાસ થવાનો છે. એટલે સર્વગુણ સંપન્ન બનવા માટે જે ગુણ આપણને વધારે પ્રિય છે, વધારે રુચિ છે, ત્યાં વિશેષ પુરુષાર્થ અને બીજા ગુણો જ્યાં જ્યાં પડેલા છે ત્યાં ત્યાં અનુમોદના. બસ આટલું થઈ ગયું તો પછી મોક્ષ બહુ દૂર નથી.
એટલે મોક્ષે પહોંચવા માટે આપણે બસ આટલું પછી સમ્યક દર્શન એ ઓટોમેટિક આવી જશે. જે સમ્યક દર્શન ગુણ છે ને, તમે આ થયું, કારણ કે દોષ હવે દેખાતા જ નથી કોઈના. એટલે જે મિથ્યાત્વ ભાવ છે એ જ નીકળી જશે આત્મામાંથી, અને ધીમે ધીમે આત્મા સમ્યક દર્શન ગુણ અને એની સાથે સાથે છેક મોક્ષ, કારણ કે ગુણની શરૂઆત અહીંથી છે, પૂર્ણાહુતિ સિદ્ધ અવસ્થામાં છે. તો એ પૂર્ણાહુતિ સુધી પહોંચવા માટેનો આ એક માર્ગ છે, આ બ્રિજ છે. આ બ્રિજથી આપણે ત્યાં સુધી પહોંચી શકીએ તેમ છીએ. તો આવા પ્રકારનો પુરુષાર્થ, એટલે સૌથી પહેલા જીવ તત્વ ઉપરની શ્રદ્ધા, એટલે આ 4 ભાવનાથી હૃદયને ભાવિત કરી દેવું, આ જીવ તત્વ ઉપરની શ્રદ્ધા કહેવાય. માત્ર આમાં જીવ છે, આ જળ છે એટલું બોલવાથી, એટલું વિચારવાથી એના ઉપરની શ્રદ્ધા નથી થઈ જતી. શ્રદ્ધાનો અર્થ આ કે જ્યાં જ્યાં જીવત્વ છે ત્યાં ત્યાં મૈત્રી ભાવ, જ્યાં જ્યાં ગુણ છે ત્યાં ત્યાં પ્રમોદ ભાવ, જ્યાં જ્યાં દુઃખ છે એ જોઈને કરુણા ભાવ, જ્યાં જ્યાં દોષ છે, તમે તમારો મિત્ર છે એટલે તમને એના તરફ વિશેષ લાગણી છે, એ લાગણી હોવાના કારણે તમે ઈચ્છો છો કે આને દોષ દૂર થાય. પણ એવું ઈચ્છવા છતાંય જો એ યોગ્યતા ન હોય તો સામેની વ્યક્તિ એ દોષ દૂર ન કરી શકે. તો તેવા સમયે જો તમારા મનમાં એવો પરિણામ હોય કે મારું કયું બીજાએ માનવું જ જોઈએ, તો પછી ત્યાં આપણને સંકલેશ થઈ જાય, અને એ સંકલેશ આપણને સમ્યક દર્શન આદિ ગુણોને અટકાવી દે. એટલે સૌથી પહેલા તો મનમાં એ નિર્ણય કરવાનો કે સાચી કે સારી વાત મારી કહેવાની ફરજ છે, માટે કહું છું, પણ સામેની વ્યક્તિએ સ્વીકારવી જ જોઈએ. આવો મનની અંદર કોઈ જાતનો આગ્રહ રાખવાનો નહીં. એટલે ઓલી વ્યક્તિ કદાચ નહીં પણ સ્વીકારે તોય તમને દુઃખ નહીં થાય, અને તમે વિચારશો સભ્ય જીવાતમ અવશ્ય, મેં મારી ફરજ બજાવી દીધી, એનામાં યોગ્યતા હોય તો એ આગળ વધે, અને ન હોય, ન સુધરે તો એનું નુકસાન એને છે. પણ એના તરફ આપણો કરુણા ભાવ, માધ્યસ્થ ભાવ, કરુણા ભાવ એ અપેક્ષાએ, દોષને દૂર કરવાની અપેક્ષાએ. અને આમ તો સૌથી વધારે દુઃખી જીવ કોણ કહેવાય? તો કે જે વધારે દોષવાળો છે તે વધારે દુઃખી. સંસારની અંદર ભલે એની પાસે અઢળક સમૃદ્ધિ હોય. એક વખતે કોઈએ રામચંદ્ર શ્રી મહારાજ સાહેબને પ્રશ્ન કર્યો કે ભાઈ તમે જે શ્રીમંતો આવે એ બધાને આગળ બેસાડો છો, ઓલા વચ્ચે આવ્યા હોય તો પણ કહો કે ભાઈ આગળ આવીને બેસો, તમારો તો આ પક્ષપાત છે. એ વખતે એમને સરસ મજાનો જવાબ આપ્યો હતો એ કે મને એના ઉપર સૌથી વધારે કરુણા આવે છે, કારણ કે પાપના સાધનો જો વધારે કોઈ વસાવી શકે ને ભોગવી શકે, એ શ્રીમંતો વસાવીને ભોગવી શકે, અને એટલે એના ઉપર મને સૌથી વધારે કરુણા આવે છે. માટે એમ છે કે આગળ આવીને બેસે અને સાંભળે તો કાંઈ એનો દોષ દૂર થાય. એટલે અપેક્ષા દરેક જગ્યાએ જનરલ પબ્લિક એમ સમજતી હોય છે કે ભાઈ અમારી પાસે દ્રવ્ય નથી એટલે અમને મહાત્મા નથી બોલાવતા, અને મહાત્માનો આશય કંઈક જુદો જ હોય છે. એ એમ સમજે છે કે ભાઈ કરુણા એ ભાવ એમનો ત્યાં કને ભરેલો પડ્યો છે. એટલે આ 4 પ્રકારના ભાવથી આત્માને ઠાંસીને ભરી દેવાનો છે. જો આટલું થઈ ગયું ને પછી સમ્યક દર્શન એ દૂર નથી ને મોક્ષ પણ દૂર નથી. આ જે સંસ્કાર છે એ ભવાંતરમાં પણ સાથે ચાલવાના છે. તમે વિચાર કરો કે આ 4 ભાવના એનો કેવો જબરજસ્ત પ્રભાવ છે. જ્યારે અરિહંત પરમાત્મા ધર્મ દેશના આપે છે તેવા સમયે વાઘ અને બકરી, સાપ અને નોળીઓ, ઉંદર અને બિલાડી બંને બાજુમાં બેસીને દેશના સાંભળે છે. કેમ? કારણ શું? પરમાત્માનો મૈત્રી ભાવ, પરમાત્માના મૈત્રી ભાવનું વાઇબ્રેશન આ કામ કરે છે કે જન્મતાની સાથે જ જ્યાં વૈર પ્રગટ થાય એવી યોનિની સાથે રહેવાનું, અને તેમ છતાંય એની તરફ જરા પણ દ્વેષ ભાવ ઊભો ન થાય, બધા બાજુમાં બેસીને ધર્મ દેશના સાંભળે. આ મૈત્રી ભાવનો પ્રભાવ છે. એટલે એ મૈત્રી ભાવ એ જગતના બધા જીવો તરફ વિકસાવી દેવાનો. પ્રમોદ એ પણ પરમાત્માનો કેટલો ઉત્કૃષ્ટ, પરમાત્માએ શ્રાવકને પણ યાદ કરે છે. જાઓ શ્રેણિક મહારાજાને ધર્મલાભ કહેજો, આને આમ કહેજો. આ પ્રમોદ ભાવ છે. પોતે આ ભૂમિકાએ પહોંચ્યા છે, અને તેમ છતાંય જ્યારે ધર્મ દેશનાની શરૂઆત કરે, નમો તિથસ્થ એમ કહીને ધર્મ દેશનાની શરૂઆત કરે. આ કઈ પરાકાષ્ઠાનો પ્રમોદ ભાવ છે.
પોતે અરિહંત છે, તીર્થંકર છે, અને તેમ છતાંય સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ બધાને નમસ્કાર કરી અને ત્યાર પછી ધર્મ દેશનાનો પ્રારંભ કરે છે. આપણે કઈ ભૂમિકામાં છીએ? આ તો તીર્થંકરની ભૂમિકામાં. અને આવા ઉત્કૃષ્ટ મહાપુરુષ, મહાત્મા કે ભગવાન એ પણ જ્યારે શ્રાવક શ્રાવિકાને નમસ્કાર કરે છે, આ કઈ કોટીનો પ્રમોદ ભાવ કહેવાય. તો પછી આપણે તો આ બધા જીવો આપણા સમકક્ષ છે, તો એમાંથી ગુણ શોધીને અનુમોદના કરતા કેટલી વાર. એમ કરુણા ભાવ જુઓ. ભગવાન કે ભાઈ મારું ચાલે તો બધાને મોક્ષમાં પહોંચાડી. એટલે આ કઈ ઓછી કરુણા નથી. આપણી કરુણા આપણી સુકાઈ ગઈ છે. આજના દિવસે જોઈએ ને તો સુકાઈ ગઈ છે. એ એટલા માટે આપણે કહી શકીએ કે રોજ સમાચાર મળે, આટલા મર્યા, આટલા મર્યા, આટલા મર્યા, અને તોય આ કઠોર એવું ને એવું કઠોર છે. ગઈકાલે જે ટેસ્ટથી જમ્યા હતા એ જ ટેસ્ટથી આજે પણ રસપુરી ખાધા કે એ પણ જે પણ થયું તે, તો એ બધાનું કારણ શું છે? કઠોરતા છે. એટલે કરુણા, પરમાત્માની આવી ઉત્કૃષ્ટ કરુણા હતી. અને માધ્યસ્થ ભાવ કેવો? પરસદામાં 12 પરસદા બેઠી હોય. ભગવાન બધાના દોષને જાણે છે, કેવળ જ્ઞાન છે, પણ કોઈનો એ દોષ મોઢામાંથી ક્યારેય બોલતા નથી. તમે જેટલો પૂછ્યો એટલો જ જવાબ, બસ આનાથી વધારે કાંઈ નહીં. તો આવી 4 ભાવનાઓ, બસ એ 4 ભાવનાને તમે પરાકાષ્ઠાએ પહોંચાડી દો એટલે કામ થઈ ગયું. એટલે જીવ ઉપરની જે શ્રદ્ધા, 4 શ્રદ્ધામાં હજી આપણે પહેલી શ્રદ્ધાની જ વાત કરીએ છીએ, પણ પહેલી શ્રદ્ધામાં 9 તત્વ ઉપરની શ્રદ્ધા છે, પણ 9 માંથી જીવ ઉપર આવી શ્રદ્ધા જોઈએ. જેટલા પણ જીવો છે એની તરફ મૈત્રી આદિ ભાવો. તો પૂતગલ તરફની કેવી શ્રદ્ધા, અજીવ તરફની કેવી શ્રદ્ધા? તો કે પૂતગલને જોઈને આપણને રાગ ન થાય એટલા માટે અનિત્ય આદિ ભાવોથી ભાવિત થઈ જવાનું. બસ આ નાશવંત છે. આટલો જો ભાવ એનાથી ભાવિત થઈ જાય તો ગમે તેવી વસ્તુ ત્રુટી ફૂટી ગઈ, તમારી પાસેથી ચાલી પણ ગઈ, કરોડોનું પણ નુકસાન થયું, તો પણ એ મારું હતું જ નહીં. અનિત્ય છે, નાશવંત છે, મારે એને કાંઈ સંબંધ નથી, તો પછી ત્યાં કર્મબંધ ન થાય. એટલે પૂતગલ ઉપરના રાગને ઓછો કરવા માટે, કારણ કે આપણે બધા પૂતગલના વધારે રાગી છીએ. પરમાત્માની સાથે પ્રીતિ કોણ જોડી શકે? જે પૂતગલ ઉપરની પ્રીતિ તોડે એ પરમાત્માની સાથે પ્રીતિ જોડે. જેની પૂતગલ ઉપર પ્રીતિ હોય, જેની સંપત્તિ ઉપરની પ્રીતિ હોય, કે એ પરમાત્મા તરફ પ્રીતિ ક્યારેય જોડી શકતો નથી. જે તોડે તે જોડે એ હ. સ્તવનની અંદર આપણે બોલ, જે તોડે, પૂતગલની પ્રીતિને તોડે. શરીર પણ પૂતગલ છે, એની પ્રીતિને પણ તોડવાની વાત છે. તો આ પ્રીતિ તૂટે તો જ ત્યાં પ્રીતિ જોડાવાની છે. એટલે એ પ્રીતિ એ જોડાવા માટે અનિત્ય આદિ ભાવોથી મનને એકદમ ભાવિત કરી દેવાનું. બધું જ નાશવંત છે, બધું જ અનિત્ય છે. અને આ થશે એટલે પછી આજે જે ડોલર કમાવાનો પુરુષાર્થ થાય છે એની અંદર તમારી ગતિ ધીમી થઈ જશે. તમને એમ થશે કે હવે મારે જીવન જીવવા માટે આટલું ઇનફ છે, હવે મારે કાંઈ જરૂર નથી. તો પછી મારે મારો સમય શાના માટે અહીં કાઢવાનો? એક તો સમય જ ઓછો મળ્યો છે. આપણે એટલા બધા કમનસીબ છીએ કે આપણું આયુષ્ય જ ઓછું, અને ઓછા આયુષ્યમાં પણ મોટો ભાગ આપણો જો આમાં નીકળી જાય તો પછી સાધના જીવ ક્યારે કરશે? અને નહીં કરે તો પછીનું શું? આપણે જેમ આપણા દીકરા દીકરીનો વિચાર કરીએ છીએ, એના પછીની પેઢીનો વિચાર કરીએ છીએ, એમ આપણા આત્માનો અહીંથી ગયા પછી એનું શું? આ કોઈ દિવસે આપણે વિચાર કરતા નથી. જેટલો શરીરનો વિચાર કરીએ છીએ એના 1000માં ભાગનો પણ આત્માનો વિચાર નથી. એટલે આત્મા તરફ વિચારવાનું છે. આ પૂતગલ ઉપરની જે પ્રીતિ છે એ આત્માને બહુ મોટું નુકસાન કરે છે, કારણ કે પૂતગલ રૂપી છે. પૂતગલ રૂપી છે એટલે વર્ણગંધ રસ સ્પર્શવાળું છે. એટલે ક્યાંક સારો કલર દેખાઈ ગયો તો પણ આકર્ષણ ઊભું થઈ જાય અને એને ખરીદવાનું મન થઈ જાય. સારી ગંધ, સારો રસ, સારો સ્પર્શ, બધી જગ્યાએ જીવ એની પાછળ પુરુષાર્થ કરવા લાગી જાય. અને જ્યાં એને છોડવાનું જ છે, એની પાછળ કાંઈ પુરુષાર્થ કરવાનો નથી, ત્યાં કોઈ ઓલા હપસીને જુએ તો એને જોઈને દ્વેષ ભાવ થઈ જાય, ગોરિયાને જોઈને રાજી થઈ જાય. તો આ શું છે? આ એક પૂતગલની જ બોલબાલા છે. આ પૂતગલની પેલાને કાળો વર્ણ મળ્યો, એનું કારણ ભલે એનું કર્મ છે,
આને ગૌરવર્ણ મળ્યો એનું કારણ પણ એનું કર્મ છે. બધાને કર્મના યોગે વર્ણ આદિનું એ પ્રાપ્તિ થાય છે, પણ એમાં રાગાદી ભાવો શાના માટે કરવાના? એટલે આપણને પૂતગલ તરફના રાગને આપણે દૂર કરવાનો છે, અને એને દૂર કરવા માટે અનિત્ય આદિ ભાવોથી મનને ભાવિત કરી દેવાનું. એટલે આ બે તત્વ હવે આના ઉપરની શ્રદ્ધા તો જ થઈ કહેવાય કે આ બધું જ અનિત્ય છે, બધું જ નાશવંત છે. પછી ઇસ્ત્રી વાળાને કપડા આપ્યા ને ઓલાએ બાળી નાખ્યા તો પણ એની તરફ ઉદ્વેગ ન થાય, એની તરફ દ્વેષ ભાવ કે કાંઈ ના થાય. એ વખતે જીવ વિચારી લે કે મારું ઉપભોગાંતરાય કર્મ ઉદયમાં આવ્યું છે. વસ્ત્રની બાબતની અંદર મેં પૂર્વ જન્મની અંદર બીજાને અંતરાય ઉભો કર્યો, માટે મને ગમતું વસ્ત્ર એ બળી ગયું. એનું કારણ ઉપભોગાંતરાય નામનું કર્મ છે. સોનાની ચેન પહેરીને બહાર નીકળ્યા ને કોઈએ ખેંચી લીધી, ઉપભોગાંતરાય કર્મ છે. એમાં કઈ ડરવાની જરૂર નથી કે ચિંતા કરવાની જરૂર નથી. બીજાને પૂર્વ જન્મમાં અલંકારો નથી ભોગવવા દીધા, તો આ જન્મમાં આપણે ક્યાંથી ભોગવી શકીએ? તો આ ભાવ જ્યારે ક્રિએટ થાય ત્યારે અનિત્યાદિ ભાવોથી જીવ ભાવિત બને. એટલે બીજા નંબરમાં જેટલા પણ પૂતગલો આપણી પાસે હોય કે જ્યાં પણ જઈએ, પછી શું છે, પછી ક્યાં આકર્ષણ જ નહીં થાય. તમે મોલમાં ગયા, જાત જાતની વસ્તુઓ જોઈ તો પણ ત્યાં આકર્ષણ નહીં થાય, કારણ કે તે પૂતગલ છે. બસ એટલે પૂતગલ એ અનિત્ય છે. તમારી ગાડી કોઈ ઉપાડી ગયું તોય કાંઈ ના થાય મનની અંદર, કારણ કે અનિત્ય છે, નાશવંત છે, પૂતગલ છે. હવે એનાથી આપણા આત્માને શું લાભ છે? એટલે કંઈ નહીં. દરેક જગ્યાએ જો આ ભાવનાથી ભાવિત થઈ જાય, એટલે આ બે થયા. જીવ તત્વ ઉપર એને જાણ્યા પછી મૈત્રી આદિ ભાવોનો વિકાસ, પૂતગલને સમજ્યા પછી એનો રાગ દૂર કરવા માટે અનિત્ય આદિ ભાવોનો વિકાસ. હવે શું રહ્યું તો કે આ બેને માટે જ જ્ઞેય કયા છે. જીવ અને અજીવ એ બે તત્વને જ્ઞેય, એનું જ્ઞેયત્વ શું તો કે આ જ જ્ઞેયત્વ. જીવના 563 ભેદ જાણી ગયો એટલે એને જીવ તત્વને જાણી લીધું એવું નથી. એ તો માત્ર તમે જ્ઞાન સમજ આવી, પણ એ જ્ઞાન કરતા પણ આપણે એપ્લાય એ દરેક જીવો તરફ આવા પ્રકારના ભાવોથી ભાવિત થવાનું છે. એટલે લાગણી એ જીવો તરફ ઉત્પન્ન કરવાની છે, તો એ થાય. અને પૂતગલ ત્યાં એટલે અજીવનું જ્ઞેયત્વ એ છે કે રાગને દૂર કરવો અને એના માટે અનિત્યાદિ ભાવોથી ભાવિત બનો. હવે રહ્યા હે અને ઉપાદે. હે એટલે છોડવા યોગ્ય, તો કે પાપ, આશ્રવ અને બંધ, આ ત્રણ છોડવા યોગ્ય તત્વો છે. તો એમાં હે બુદ્ધિ, પાપને છોડવાની વાત નથી. પાપ એ તો શું છે કે થયા જ કરવાના છે. જ્યાં સુધી આત્મા સર્વજ્ઞ નહીં બને, વિતરાગ નહીં બને, ત્યાં સુધી આત્માથી દોષો તે સેવાઈ જ જવાના છે. ભલે ગમે તેટલી જાગૃતિ હશે. ચારિત્ર પણ સ્વીકાર્યું તો પણ નિરતિચાર ચારિત્ર આજના કાળની અંદર કઈ પાડી શકાય તેમ નથી, કારણ કે આજનું ચારિત્ર 6ઠા 7મા ગુણસ્થાનકની ભૂમિકા વાળું છે. અને 6ઠા 7મા ગુણસ્થાનકે પણ સંજ્વલન કસાય તો છે જ. એટલે એમ નથી કે ભાઈ આજે વિતરાગ બની જાય, એવું તો બનવાનું નથી. તો તેવા સમયે આપણે શું કરી શકીએ તો કે આપણે એ રીતે કે એમાં હે બુદ્ધિ, બસ બુદ્ધિ આ છોડવા યોગ્ય છે, આ સારું નથી. બસ આટલી હે બુદ્ધિ. જ્યાં જ્યાં હિંસા થાય છે ત્યાં ત્યાં હે બુદ્ધિ, બસ આ મારે હિંસાને છોડવી છે. આ પછી એના માટે સમજ કેળવવી પડે કે ભાઈ હિંસા ક્યાં ક્યાં થાય છે. તો તમે વિદળ ખાઓ એમાં પણ હિંસા થાય છે. કાચા દૂધ, દહીં અને છાશ એની સાથે કઠોળ વાપરો તો એ વિદળ કહેવાય, અને એમાં બેઇન્દ્રિય જીવોની વિરાધના થાય છે. તો હવે જ્યારે હે બુદ્ધિ આવી ગઈ એટલે પછી વિદળને છોડી દેશે કે ના ભાઈ, આ હિંસા મારાથી કરી શકાય નહીં, મારે આ પદાર્થો ખવાય નહીં. એટલે એ હે બુદ્ધિ ઊભી થઈ ગઈ, આ છોડવા યોગ્ય છે. એવી જ રીતે વાસી, તો વાસીમાં પણ બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે, તો એ વાસીને છોડી દે. એટલે આવી રીતે જ્યાં નથી છૂટી શકતું ત્યાં પણ છોડવા યોગ્ય તો લાગે. જ્યાં નથી છૂટી શકતું, કોઈ સંજોગો એવા છે કે એ સંજોગોના કારણે આપણે છોડી નથી શકતા, તોય આ છોડવા યોગ્ય છે. બસ આટલી પણ બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય તો એ સમ્યક દર્શન હોય. એટલે એવું નથી કે આત્માને સમ્યક દર્શન હોય એટલે રાત્રિ ભોજન ન જ કરે, આવું નથી.
રાત્રિ ભોજન કરતો હોવા છતાંય એનામાં એને હે બુદ્ધિ તરીકે જોતો હોય, એનો પરિસ્થિતિમાં એવી પરિસ્થિતિમાં મુકાયો હોય કે એને એના વિના ચાલે તેમ નથી, પણ એ રડતો હોય. સમ્યક દ્રષ્ટિની એ આંખમાં પાણી હોય, મિથ્યા દ્રષ્ટિની જીભમાં પાણી હોય. આટલો ફરક છે. જ્યારે કાલે રસપુરી આવશે તો તે વખતે જે ઓલા કેટલાકને જીભમાં પાણી આવે અને કેટલાકને આંખમાં પાણી આવે, તો આંખમાં સમ્યક દ્રષ્ટિ જે હોય એને આંખમાં પાણી હોય, એટલે વાપરવું પડે છે, વાપરે છે, પણ વાપરવા છતાંય એમાં એની હે બુદ્ધિ ઊભી છે. બસ ત્યાં સુધી વાંધો નથી. પણ આ તો હવે આ કાળમાં થઈ ન શકે. આ દેશને જોવો જોઈએ. આપણે એવા દેશમાં છીએ કે આ બધું કંઈ શક્ય નથી એમ કરીને તમે ઉડાડી દો તો પછી એ હે બુદ્ધિ ન કહેવાય અને ત્યાં આત્માને સમ્યક દર્શન ગુણ ન થાય. ભલે આ દેશમાં છો કંઈ વાંધો નહીં, પણ જે છૂટી શકે તેમ છે એને છોડવાનો પ્રયત્ન કરવાનો, ને નથી જ છૂટતું તો પણ છોડવા યોગ્ય તો આ છે જ, મારાથી નથી છૂટતું. એટલે છેવટે આનાથી મોટો લાભ શું થશે કે જ્યારે સંઘની અંદર ક્યાંય પણ ખોટું થતું હશે, ખોટું એટલે મારા આહારની બાબતમાં કે એમાં થતું હશે, તો તેવા સમયે તો ભાઈ આપણે ઘરે વાપરીએ છીએ પણ સંઘમાં વાપરવું એ તો બિલકુલ યોગ્ય નથી. બધાને વપરાવીને આપણને કેટલો મોટો દોષ લાગે. એટલે ક્યારે પણ ભલે બાળકોનું ફંક્શન હોય, પાઠશાળાનું કંઈ ફંક્શનો હોય, તો એમાં કાંઈ આઈસ્ક્રીમ લાવીને બાળકને ન ખવડાવાય, પીઝા ને બ્રેડ લાવીને બાળકને ન ખવડાવાય. કારણ કે જ્યાં કને આપણે અભક્ષ્ય ન ખવાય એવું જ્ઞાન આપવાનું છે ત્યાં આપણે અભક્ષ્ય ખવડાવી દઈએ છીએ, તો પછી એ એનામાં જ્ઞાન આવે કેવી રીતે? એટલે હંમેશા જે ધર્મ સ્થાનક છે એ ધર્મ સ્થાનકની અંદર વ્યક્તિગત પાપ જુદી વસ્તુ છે, અને અહીં ધર્મ સ્થાનકની અંદર થાય અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનશ્યતિ, તીર્થ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે ધર્મ સ્થાનકમાં જો આવું પાપ થાય તો એકદમ ચીકણું થઈ જાય, નિકાચિતની કક્ષાનું થઈ જાય. પછી એને ભોગવવા માટે આ લોહીના આંસુ પડે, અને તેમ છતાંય એ કર્મની નિર્જરા ન થાય. સતત એ આંસુઓથી એ રીતે થયા કરે. એટલા માટે જ્યાં પણ છોડવા યોગ્ય છે એમાં આ છોડવા યોગ્ય છે એવી બુદ્ધિ. બસ પછી હિંસા હોય, જૂઠ હોય, ચોરી હોય, વ્યભિચાર હોય, પરિગ્રહ હોય, ગુસ્સો હોય, અહંકાર હોય, ગમે તે 18માનું કોઈ પણ પ્રકારનું પાપ, એ બધા જ પાપો છોડવા યોગ્ય છે. એટલે ઓટોમેટિક આશ્રવ આવી ગયો, કારણ કે એ આશ્રવ એ જ છે, બંધ પણ એ જ છે. તો એ આ બધું છોડવા યોગ્ય છે એવી બુદ્ધિ. અને સંવર, નિર્જરા, મોક્ષ અને પુણ્યાનુબંધી પુણ્ય આ ઉપાદેય છે. તો એમાં ઉપાદેય બુદ્ધિ, બુદ્ધિ ભલે ન થાય. આજે આઠમ છે, બધાએ કદાચ તપ નથી કરી શકતા પણ કરવા યોગ્ય છે, કારણ કે પર્વ તિથિએ આયુષ્યનો બંધ પડવાની શક્યતા વધારે છે. માટે આજના દિવસે મારે કંઈ તપ કરવો જોઈએ, પણ નથી થતો તો જેણે કર્યો છે એની અનુમોદના. અને આપણે ક્યારે આગળ વધી શકીએ એ ઉપાદેય બુદ્ધિ. ઉપાદેય એટલે કરવા યોગ્ય આ જ છે. પુણ્યાનુબંધી પુણ્ય, સંવર એટલે પુણ્યાનુબંધી પુણ્ય એટલે દાનાદિ ધર્મ, દાન ધર્મ. તો કે દાન ધર્મમાં ઉપાદેય બુદ્ધિ એટલે શું? એટલે પરમાત્માની આજ્ઞા મુજબ હું દાન ધર્મ કરીશ. પરમાત્માની આજ્ઞા 7 ક્ષેત્ર, જીવદયા, અનુકંપા આદિની અંદર છે, તો મારો દાન ધર્મ પણ ત્યાં થશે. તો એ ઉપાદેય બુદ્ધિ છે. એમ સંવરમાં ઉપાદેય બુદ્ધિ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષદ આ સંવરની આરાધના છે. તો એમાં ઉપાદેય બુદ્ધિ. ભલે આ દેશમાં રહીને કદાચ 64 પૂરી ન કરી શકતા હો, પણ ઉપાદેય બુદ્ધિ તો હોય ને. કરવા યોગ્ય આ છે. પરમાત્માનું વચન એ છે કે ભાઈ વધારેમાં વધારે વિરતિમાં રહેવું જોઈએ. એ પરમાત્માનું વચન છે. ભલે આ દેશમાં નથી રહેવાતું જુદી વાત છે, પણ ભાવ એ હોય, પરિણામ એ હોય. અને એવી જ રીતે નિર્જરા, તપ, એનાથી જ નિર્જરા થાય છે. તો 12 પ્રકારના તપમાં ઉપાદેય બુદ્ધિ. આ બધું જો થાય તો પછી આ પહેલો પ્રકાર કહેવાય. 4 શ્રદ્ધામાંથી પહેલી શ્રદ્ધા, એનો અર્થ આટલો. પહેલી શ્રદ્ધા એટલે જગતના સર્વ જીવો તરફ મૈત્રીયાદી ભાવો, ભૂતગલ તરફ અનિત્યાદી ભાવોથી મનને ભાવિત કરવું, પાપ વગેરેમાં હે બુદ્ધિ, અને પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્ય આદિમાં ઉપાદેય બુદ્ધિ. જો આટલું જીવનમાં આવ્યું તો એ આપણી પહેલા નંબરની શ્રદ્ધા કહેવાય. અને એ શ્રદ્ધા દ્વારા
આપણને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય અને એ સમ્યક દર્શન આત્માને મોક્ષે પહોંચાડે અને જલ્દી મોક્ષે પહોંચાડે. જલ્દી એટલા માટે કે તમે ચારે ચાર બાબત જે આપણે કહી એની અંદર, એટલે પછી તો શું છે કે કર્મ સત્તા એની ફરજ એ છે કે તમે જે પ્રમાણે કરતા હો એ પ્રમાણે એને એનું ફળ આપવું પડે. એટલે અને પણ કર્મ સત્તા એવી છે કે જ્યારે તમે ચર્માવર્ત કાળમાં આવી જાઓ, સમ્યક દર્શન આદિ ગુણોને પ્રાપ્ત કરો અને તેવા સમયે ધર્મ કરો, એ વખતે એને ગમતું નથી. એટલે એ સમયે તમને એનાથી પછાડવાનો પ્રયત્ન થાય. કારણ કે આ એક નિયમ છે, જ્યારે પણ ગુમડામાં રૂજ આવવાની હોય ત્યારે જ ખણ જ વધારે આવે. એવી જ રીતે અહીં પણ જે સમયે તમે વધારે ધર્મ કરવા લાગો અને ચર્માવર્તકાળમાં આવી ગયા હો ત્યારે તમને ડગલે ને પગલે વધારે ને વધારે નિમિત્તો એનાથી પડવા ના મળે. અને જો તેવા સમયે જીવ પડી ગયો તો કર્મસત્તાને એ જ જોઈએ છે કે ભાઈ આ મારા સકંજામાંથી છટકવો ન જોઈએ. મોક્ષે જાય તો એના સકંજામાંથી જીવ છટકી જાય. એટલે એમ કે ભાઈ હવે આને વધારે હેરાન કરો. અને એવા સમયે જો આપણે એની વાતમાં આવી ગયા અને એ પરિસહ અને ઉપસર્ગને ક્ષમતાપૂર્વક સહન ન કર્યો તો પછી મોક્ષ દૂર ઠેલા થઈ જાય. એટલે સમ્યક દર્શન એ પ્રાપ્ત કર્યા પછી તમને કષ્ટો એ વધારે આવે. પરમાત્મા મહાવીર દેવ કેટલા સહન કરવાનું આવ્યું. જોકે એમનું કારણ પૂર્વજન્મના પણ કર્મો હતા, પણ એવી કેવી ભૂલ કરાવી ભાઈ, ઉત્સૂત્ર પ્રરૂપણા જેવી ભૂલ એનાથી ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દીધા. એટલે કોઈ પણ જીવ આને ઉત્સૂત્ર પ્રરૂપણા એટલે તમે જાણી જોઈને ઈરાદાપૂર્વક જ્યારે બોલો ત્યારે દોષ વધારે. અજાણતા બોલાઈ ગયું, પણ જ્યારે તમને ખબર પડી કે આ બરાબર બોલાયું નથી અને કોઈએ આપણી ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો તો તેવા સમયે તહતથી કહીને એ ભૂલને સ્વીકારીને તરત જ એને સુધારી લેવી, તો પછી ત્યાં કાંઈ એટલો દોષ નથી. કારણ કે નહીતર તો શું થશે કે કેવલી સિવાય કોઈ દેશના જ નહીં આપી શકે. નહીતર પ્રોબ્લેમ એ થશે કે આપણા આચાર્ય ભગવંતો પણ આપણને ધર્મ નહીં સમજાવી શકે. એમને પણ ડર રહેશે કે ભાઈ ક્યાંક ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ બોલાઈ ગયું અને આટલો સંસાર વધી ગયો તો પછી એના કરતા હું મૌન જ રહું, હું મારી સાધના કરું, બીજું કંઈ નહીં કરું. એટલે અજાણતા આવું થવાની શક્યતા છે. પણ જ્યારે ખબર પડે તો તેવા સમયે પશ્ચાતાપ કરી શકે, તેવા સમયે પ્રાયશ્ચિત લઈ શકે, તેવા સમયે તે ભૂલને સુધારી લે તો એનાથી બચી ગયો. એટલે એ રીતે પરમાત્માનો આત્મા હોવા છતાં પણ, કારણ કે એક વસ્તુ નક્કી હતી, ત્રીજા ભવની અંદર જ પરમાત્મા ઋષભદેવે કહી દીધેલું ભાઈ આ 24મા તીર્થંકર થવાના છે. એટલે કાળ તો એટલો સંસારમાં રહેવાનો જ હતો, આ નક્કી હતું. પણ એ નક્કીમાં કારણ મળી ગયું કે આ આટલો કાળ સંસારની અંદર, કારણ કે સામાન્ય રીતે જે એક અમુક જ ભવો સુધી તમને સારી સ્થિતિ મળે, પછી જો એ એટલા સમયની અંદર આપણે મોક્ષે ન પહોંચ્યા તો એ આપણી પાસેથી કર્મસત્તા ઝૂંટવી લે છે. જેમ અત્યારે આપણે મનુષ્ય છીએ તો ઉપરા ઉપર 7 કે 8 જ મનુષ્યના ભવ મળે, એનાથી વધારે ન મળે. જો એ 7-8 ભવમાં, એટલે મુખ્ય 7 ભવ, 8મો ભવ તો નક્કા મળે, યુગલિક તરીકેનો છે. એટલે 7 ભવની અંદર જો આપણું ઠેકાણું ન પડ્યું તો કર્મસત્તા કહેશે કે ભાઈ આને 7 વખત આપણે ચાન્સ આપ્યો પણ એકેમાં એ સક્સેસ નથી ગયો, માટે હવે બીજાને આની જગ્યાએ મૂકી દો. કારણ કે સીટ નક્કી છે તમારે ત્યાં. તો અહીં કને આપણી લોકસભાની ને રાજ્યસભાની કે તમે જે કહેતા હો તે સેનેટ કે જે કહો તે, એની સીટો તો બદલાયા કરે. આજે આટલી સીટો છે ને કાલે આ ભાગ બીજામાં ચાલ્યો ગયો ને ત્યાંની સીટ વધી ગઈ ને એકના 4 ટુકડા થઈ ગયા, એની સીટ વધી ગઈ. એ બધું થાય, પણ મનુષ્યની જે સીટ છે એમાં કાંઈ ફેરફાર નથી. જે 29 આંકડા જેટલા મનુષ્યો એટલે એટલા જ છે. ક્યારે એની અંદર કોઈ જીવ વધારે આવી શકતો નથી. એટલે આપણે જગ્યા ખાલી કરીએ તો જ બીજો આવે, નહીતર આવી ન શકે. એટલે કર્મ સત્તા સમજે કે ભાઈ આ હવે મનુષ્યને લાયક નથી, માટે એને અહીંથી ઉઠાવી લો અને એની જગ્યાએ બીજાને મૂકી દો. એટલે અને એ 7 ભવ પણ એને મળે કે પહેલા ભવમાં આરાધના કરતા કરતા એ ગયો તો કર્મ સત્તા કે હવે આને ચાન્સ આપો, એટલે એને આગળ વધવા માટે ચાન્સ આપે. આવી રીતે 7 વખત સુધી ચાન્સ આપે. અને વચ્ચે પણ એવું બને કે ભોગ સામગ્રી વધારે મળી ગઈ અને તેવા સમયે જીવ એમાં લપેટાઈ ગયો
તો કર્મ સત્તા કે હવે આને તો પછી મનુષ્યનો ભાવ આપવાની જરૂર જ નથી. ભલે પહેલો જ ભાવ હોય, પહેલા ભાવમાં સાધન સામગ્રી મળી ગઈ અને એની અંદર જીવ લપેટાઈ ગયો, તો કર્મ સત્તા કે ભાઈ આ તો હવે આને એકેન્દ્રિયમાં મોકલવો વધારે સારો. એનું કારણ શું? તો કે ભાઈ એને એ જ ગમે છે. મોટા ભાગના જીવોને આજે શું ગમે છે? મોટા ભાગના જીવો તમે એનું ઘર અપ ટુ ડેટ હોવું જોઈએ, એટલે ગ્રેનાઇટ માર્બલ વાળું અને એવું ઘર હોવું જોઈએ. એની પાસે ડાયમંડના દાગીના હોવા જોઈએ, સોનાના દાગીના હોવા જોઈએ. તો આ શું થયું? બધું પૃથ્વી કાય. એટલે કર્મ સત્તા કે આ પૃથ્વીમાં જવા યોગ્ય જીવ છે, કારણ કે એને એ ગમે છે. તો એને જોઈને બીજાને પણ આનંદ થાય ને ત્યાં મોકલું તો બીજા જીવો પણ એને જોઈને આનંદ પામશે. એટલા માટે એને ત્યાં ધકેલી દો. એટલે આ કર્મ સત્તાનું ગણિત આવું જ છે બધું. એક બાજુ તમે નાયગરાનો ધોધ જોવા જાઓ અને પેલા જીવો બિચારા ઊંધા માથે પટકાતા હોય અને આપણે રાજી થઈએ, તે વખતે તો કરુણા આવવી જોઈએ. હું તો સવારે વોક કરવા નીકળું ને તે વખતે મને થાય કે આટલા બધા વનસ્પતિ કાયના જીવો બિચારા પૂર્વજન્મની અંદર કેવા કર્મો કર્યા હશે કે આ બધા એક એક પાનમાં એક એક જીવ ગોઠવાઈ ગયો છે અને માત્ર આપણને સૌંદર્યનો આનંદ આપે છે, પણ એ જીવ એ બિચારો ક્યારે મુક્તિમાં પહોંચશે? આ ભાવ જગતના જેટલા પણ જીવો હોય એ બધા તરફ, અપકાયના જીવો તરફ પણ આ જ ભાવ લાવવાનો છે કે આ જીવ ક્યારે બહાર નીકળીને મોક્ષમાં પહોંચે, એ ભાવ લાવવાનો છે. એના બદલે આપણે એને જોઈને આનંદ પામીએ, રાજી થઈએ. એટલે કર્મ સત્તા કે આને આ ગમે છે માટે એને ત્યાં મોકલી દો. એ નાયગરાના ધોધમાં જ અપકાયના જીવ તરીકે આપણા આત્માને મૂકી દે. ભાઈ જેમ તને જોઈને આનંદ થયો તો એમ બીજા લોકો પણ તને જોઈને આનંદ પામશે, માટે તું ત્યાં ગોઠવાઈ જાય. તારા માટે એ સ્થાન બરાબર છે. એટલે આ બધી ભાવનાઓ એ આ જન્મની અંદર આત્મસાત કરવાની છે. એટલે મૈત્રી આદિ ભાવો, અનિત્ય આદિ ભાવો, હે બુદ્ધિ અને ઉપાદેય બુદ્ધિ. બસ હા બોલો. આજે 7 ભવ કે 8 ભવની વાત છે તો એક સાથે મળે, એક પછી એક મનુષ્ય ભવ હોય એવી રીતે 7 ભવ, પણ આમ એવું છે ખરું, એવું ક્યાંક સાંભળ્યું છે કે એક કાળચક્રમાં ટોટલ આટલા જ મનુષ્યના ભવ થાય? હા, એવું દિગંબર સંપ્રદાયની અંદર એવી વાતો આવે છે. આપણામાં ક્યાંય એવું જોવા નથી મળતું, પણ એ લોકોની અંદર આવી કઈ વાતો છે. પણ ટૂંકમાં કહેવાનો આશય એ છે કે જ્યારે પણ આ મનુષ્ય જન્મ જીવને પ્રાપ્ત, અને આપણું તો પુણ્ય કેટલું જબરદસ્ત કહેવાય કે માત્ર મનુષ્ય નહીં પણ પરમાત્માનું શાસન મળ્યું. એ કેટલા ઓછા જીવોને મળ્યું છે. આખી દુનિયા તમે જુઓ તો આખી દુનિયાની અંદર પરમાત્માનું શાસન બહુ ઓછા જીવોને મળ્યું, અને બહુ ઓછા એટલે ટકોય નહીં, એનાથી ઓછા લોકો. અને એમાં પણ એ મળવા છતાંય શાસન ગમતું હોય એવો તો એનો 1000મો ભાગે નથી. જેટલા જૈનપુરમાં જન્મી ગયા એ બધાને આ જ ગમે છે એવું નથી. એ બધા પણ, એટલે કેટલા બધા આપણે નસીબદાર છીએ. બોલો, આ ન્યૂ જર્સીની અંદર જૈનોના આટલા ઘરો છે, એમાં સ્વાધ્યાયમાં આટલાને જ આવવાનું મન થયું. ભલે દેખીતી રીતે આપણને આ મોટી સંખ્યા લાગે, દેખીતી રીતે, કારણ કે આમ જનરલ ઓછા લોકો આવતા હોય એટલે વધારે લાગે. પણ તમે કમ્પેરિઝન કરો કે ન્યૂ જર્સીમાં જૈનો કેટલા, એની ટકાવારીમાં અહીં કેટલા બેઠા છે. એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો રુચિ આપણી કેટલી ઓછી થઈ ગઈ છે. હા, શનિ રવિ એટલે બીજા કામો હોય ના નથી, પણ કયા કામને પ્રધાનતા આપવી એ વિચારવા માટે આપણને બુદ્ધિ મળી છે કે જેના દ્વારા મોક્ષ સુધી પહોંચી શકાય. આવી સમજ જ્યાં મળતી હોય ત્યાં જવું કે માત્ર આપણે આપણા સગા સંબંધીઓને ખુશ રાખવા માટે ત્યાં જવું, એ આપણે નક્કી કરવાનું હોય છે. પણ કહેવાનો આશય છે કે બધાને કેમ રુચિ ના થઈ અહીં આવવાની, આટલાને કેમ રુચિ થઈ? બસ એ પરમાત્માનું શાસન એ મળવા છતાંય ગમવાનું બહુ ઓછાને બને છે. જેને ગમે છે એ પણ બધા આચરણમાં નથી મૂકી શકતા, અને જે આચરણમાં મૂકે છે એની પણ શુદ્ધ દ્રષ્ટિ હોય એવું નથી બનતું. આચરણમાં મૂકે છે પણ આચરણમાં મૂકવા પાછળનો આશય પોતાની કોઈ આદિ વ્યાધિ ઉપાધિને દૂર કરવાનો પણ હોય તો પણ એ હારી જાય છે. એટલે મોક્ષની રુચિ ઊભી થવી, શ્રદ્ધાન થવું, મારે આના માટે જ પુરુષાર્થ કરવો છે, આવો ભાવ જન્મવો, એ કેટલી બધી દુર્લભ વસ્તુ છે. તો આવી દુર્લભ વસ્તુઓ જ્યારે આપણને મળી છે
તો તેવા સમયે આપણાથી જેટલા, કારણ કે અહીં જેટલા પણ છે આ યુએસની અંદર તમે અત્યારે જેટલા પણ બેઠા છો એ બધા જ બહુ ઇન્ટેલિજન્ટ છે, એટલે બહુ જ બુદ્ધિશાળી છે જેટલા પણ બેઠા છે એટલા. કારણ કે એના વિના આ દેશની અંદર રહી શકાય એવું નથી. જેની પાસે બુદ્ધિ નથી એ કામ કરવા જાય તો એને શું મળે? જેની પાસે બુદ્ધિ છે એને જ વધારે મળે છે. એટલે આપણો જે પણ આમ એમ કહેવાય ને કે ઇન્ડિયાની ભલે સારી એમ સારામાં સારી વસ્તુ હોય પણ ઇન્ડિયાવાળા લોકો જે લેવા જાય તો એના હાથમાં નથી આવતી, એ અહીંયા તમારા હાથમાં આવે છે. જેટલી પણ સારી વસ્તુઓ છે કારણ કે એનું મૂલ્ય તમે આપો છો, ઓલા લોકો એટલું મૂલ્ય નથી આપતા એટલે નથી મળતું. તો તમારી પાસે જ્યારે આટલી બુદ્ધિ છે તો તે સમયે તમે વિચારી શકો છો કે ભાઈ મારે મારા આત્માનું કલ્યાણ કરવાનું છે. શરીર, આ શરીરની સાથેનો સંબંધ તો ક્યાં સુધી છે? જેવું આયુષ્ય પૂરું થશે અને લોકો પૂછશે કે ભાઈ આ ભાઈ અહીં કને બોડી પડ્યું હશે તો એ કહેશે કે આ ફલાણા ભાઈનું બોડી છે. એટલે શું થયું? તમારું નામ ત્યાં જ ગયું. માણસ નામ માટે મહેનત કરે છે પણ નામ માટે મહેનત કરવાની જરૂર જ નથી. નામ ત્યાં સુધી જ છે જ્યાં સુધી અંદર આત્મા છે. જેવો આત્મા ઉપડી ગયો પછી એનું નામ પણ નથી રહેતું. તો પછી આ પ્રયત્ન એના માટે શા માટે? આપણે તો અનામી બનવાની મહેનત કરવાની છે. અનામી ક્યાં હોય? પરમાત્માની પૂજા આ આંગળીથી કેમ કરીએ છીએ? અનામી સ્થાન પ્રાપ્ત કરવું છે. કારણ કે આ નામ વગરની આંગળી છે, અનામી છે. એટલે અનામી આંગળીથી પરમાત્માની પૂજા અનામી બનવા માટે છે. એટલે બાળકોને જ્યારે સમજાવવું હોય ત્યારે અમે સમજાવીએ કે ભાઈ આ અંગૂઠાનો મિસયુઝ થાય, લોકો આમ કરે. આ આંગળીનો મિસયુઝ થાય સ્કૂલની અંદર, આ બે આંગળીનો મિસયુઝ થાય. આ એક જ આંગળી પવિત્ર આંગળી છે કે એનો ક્યાંય મિસયુઝ નથી થતો. એટલે માત્ર પરમાત્માની પૂજા કરવા માટે આ આંગળીનો ઉપયોગ થાય. એટલે અનામી સ્થાન પ્રાપ્ત કરવું છે માટે પૂજા કરીએ છીએ. તો પૂજા કરનારો જે વર્ગ છે એને વળી નામની અપેક્ષા ક્યાંથી આવી? એટલે એ અનામી બસ સમ્યક દર્શન પામવા દ્વારા જ્યારે મોક્ષે પહોંચીએ ત્યારે અનામી અવસ્થા પ્રાપ્ત થાય. ત્યાં સુધી અનામી અવસ્થા પ્રાપ્ત નથી થતી. એટલે પહેલી શ્રદ્ધા તે આ છે. પહેલી શ્રદ્ધાની અંદર એમને કહ્યું તેહનો અર્થ વિચારીએ પ્રથમ શ્રદ્ધાણા કરી, બીજી શ્રદ્ધાણા તેહના જે જાણ મુનિ ગુણ જવહરી. બીજી શ્રદ્ધા કોણ? તો કે એના જે જાણકાર છે. તો કે જાણકાર કોણ છે? તો મુનિ. આમ તો જ્ઞાન આપવાનો અધિકાર તે મુનિનો છે. આપણે શ્રાવક ભલે અહીં કને હું આવ્યો છું, બોલું છું, પણ સાચા અધિકારી એ મુનિ મહાત્માઓ છે. કારણ કે એને વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરેલું છે, ગુરુની પાસે જ્ઞાન ગ્રહણ કરેલું છે, તપ વગેરે કરવા પૂર્વક જ્ઞાન ગ્રહણ કરેલું છે અને એ જ્ઞાનની સાથે વૈરાગ્યને પણ પીરસી શકે. એટલે મહાત્મા જ્યારે જ્ઞાન આપતા હોય તે વખતે એના આચારના કારણે સાંભળનાર જે વર્ગ છે એના ઉપર અસર વધારે થાય. શ્રાવક ગમે તેટલો ઊંચો હોય, સારો હોય, એ બોલે એની અસર મહાત્મા જેટલી તો ન જ થાય. કારણ કે એનો જે આચાર છે એ આચાર એવો નિર્મળ નથી કે એના કારણે બધા ઉપર એવી અસર થાય. એટલે સૌથી પહેલો તો ધર્મનો ઉપદેશ આપવાનો અધિકાર તે આપણા પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોનો છે. એટલે કહ્યું કે તેહના જે જાણ મુનિ ગુણ જવહરી. આ નવે તત્વના જે પૂરા જાણકાર છે. માત્ર જાણકાર છે એટલું નહીં, પણ જેના જીવનની અંદર મૈત્રી આદિ ભાવો વણાયેલા છે. આ ભાવને ધર્મ બીજ કહેવાય. ધર્મ બીજ. ધર્મ બીજ એટલે ધર્મનું બીજ આ છે. આ આવે પછી જ સમ્યક દર્શન આવે. જ્યાં સુધી મૈત્રી આદિ ભાવોથી જીવ ભાવિત ન બને ત્યાં સુધી એનામાં સમ્યક દર્શન પ્રગટતું નથી, આવતું નથી. એટલા માટે એને ધર્મ બીજ કહેવાય. અને આપણા મહાત્મા એટલે છઠ્ઠા સાતમા ગુણસ્થાનકની ભૂમિકામાં રહેલા. આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ તે ભાવ સાધુની વાત કરી રહ્યા છીએ, દ્રવ્ય સાધુની વાત કરતા નથી. મહાવિદ્ય ક્ષેત્રની અંદર વર્તમાનમાં 2 કરોડ કેવળ જ્ઞાની એમ 2000 કરોડ સાધુ સાધ્વીજી ભગવંતો વિતરે છે. પણ એ બધા ભાવ સાધુ છઠ્ઠા સાતમા ગુણસ્થાનકની ભૂમિકા વાળા છે. તો આવા જે મહાત્મા છે, જે ભાવ સાધુ છે, અને એને એ ભાવ સાધુ એનામાં આ 4 વસ્તુ સહજ રીતે છે. મૈત્ર્યાદિ ભાવો, અનિત્યાદિ ભાવો, હે બુદ્ધિ,
એ બુદ્ધિને તો જવા દો, એ છે માટે તો બધા પાપનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કર્યો. બધા જ પાપો, એક પાપની છૂટ નથી રાખી. 18 માંથી એક પણ પ્રકારના પાપની છૂટ નથી. કસાય એમનાથી પણ થઈ જાય છે, સંજ્વલન કક્ષાનો કસાય એમનો છે, પણ એ કસાય ક્યાં સુધી? સંજ્વલન કસાય ક્યાં સુધી? આપણે પાણી હોય ને, પાણી એમાં લાઈન દોરો તો એ લાઈન ક્યાં સુધી ટકે? બસ મહાત્માનો કસાય આટલો જ હોય, આનાથી વધારે મહાત્માનો કસાય ન હોય. એટલે જે પણ 18 પ્રકારના પાપોની અંદર સંપૂર્ણ હે બુદ્ધિ, અને હે બુદ્ધિના કારણે બધા જ પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કર્યો. કારણ કે આપણે હું આ પાપ નહીં કરું આટલું મનથી નક્કી કરીએ એટલા માત્રથી આપણને લાભ નથી થતો, પણ પાપ ન કરવાની પ્રતિજ્ઞા લે તો લાભ થાય. અને પ્રતિજ્ઞા આજકાલ લોકો કેવી લે છે કે ભાઈ આટલી છૂટ રાખીને પ્રતિજ્ઞા લે કે ભાઈ હું રાત્રિ ભોજન નહીં કરું, પણ વર્ષમાં 5 દિવસની છુટ્ટી, આવી રીતે રાખે. ઘણા લોકો આવું કરે છે, પણ ખરેખર આવું ન કરાય. ભલે જે નથી કરતો એના કરતા કરે છે એ સારું છે, પણ જે પણ આપણે એને સમજી ગયા કે આ ઝેર છે, પછી ઝેર પીવાની કોઈ છૂટ રાખે કે ચાલો ભાઈ આટલો ટાઈમ મને ઝેર પીવાની છૂટ? ખબર છે કે ભાઈ આ નથી જ કરવાનું, તો પછી એમાં છૂટ શાની? પછી ત્યાગ જ કરી દેવાનો. અને અઘરું છે એવું નથી. જો આપણે બધા, તમે પર્યુષણના દિવસો આવે તો પર્યુષણના દિવસોમાં તો મોટા ભાગનો વર્ગ એ ત્યાગ કરે જ છે. જે 8 દિવસ ત્યાગ કરે તો બાકીના દિવસોમાં એ કેમ ન કરે? થઈ શકે. એના માટે થોડું ટેવાવવું પડે. કદાચ તમારે ઠંડુ ખાઈને પણ ચલાવવું પડે. આવું થાય. હું તો અહીં બધાને કહું કે ભાઈ ઘણા લોકો કમ્પ્લેન એ કરે, ભાઈ અત્યારે તો બરાબર છે 24 થાય, કારણ કે સૂર્યાસ્ત બહુ મોડો થાય છે, પણ શિયાળો આવે એવા સમયે અમને તકલીફ થાય છે. તો હું કહું કે આ દેશની અંદર જ્યારે શિયાળો આવે ત્યારે સારામાં સારું એ છે કે બધાએ બેસણાનું પચખાણ કરવું. સવારે નવકારસી આવે તે વખતે તમે બરાબર નવકારસી વાપરી લો, અને તે વખતે પછી તમને ભૂખ પણ લાગશે. એટલે સાંજના 24 થઈ ગયો, સાંજે બરાબર જમી લીધું, પછી સવાર સુધી ભૂખ નથી લાગવાની. એટલે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણું સત્વ કાચું પડે છે. આપણા મનની નબળાઈ છે, બીજી કોઈ નબળાઈ નથી. માત્ર આપણું મન નબળું છે, એના કારણે આપણે નથી કરી શકતા. એટલે જ્યાં સમજાઈ ગયું કે આ કરવા યોગ્ય નથી, તો એમાં છૂટ શાના માટે રાખવાની? પણ તેમ છતાંય લોકો અમુક છૂટ રાખીને પ્રતિજ્ઞા લે છે, તો તે યોગ્ય નથી. અને છૂટ રાખવી હોય, કદાચ ધારો કે કોઈને રાખવી પડી, તો પણ કેવી હોવી જોઈએ? છૂટ કોઈને પહેલા નંબરમાં રાખવી જોઈએ, બીજા નંબરમાં રાખવી જ પડે કે મારે આ છૂટ, તો કે ભાઈ હું રજાનો દિવસ હશે તે દિવસે તો હું 24 જ કરીશ. મોટા ભાગે લોકો 24 ક્યારે નથી કરતા? રજાનો દિવસ આવે એટલે ક્યાંક હોટલમાં કે ત્યાં જવાનું હોય, ના રજાના દિવસે તો ખાસ કરીશ. પછી બીજામાં કોઈ કારણ આવી ગયું ને ન થયું તો જુદી વાત છે. એટલે હંમેશા છૂટ પણ જ્યારે રાખવાની, કારણ કે આપણું આલંબન બીજાને એવું ના મળવું જોઈએ કે ભાઈ. એટલે ઘરની અંદર માણસ પાપ કરે તો એને જ નુકસાન થાય, પણ બજારમાં જઈને પાપ કરે તો જેટલા લોકો જુએ એ બધાના પરિણામ બગડે. એટલે પોતાને તો નુકસાન થયું, પણ બીજાના પણ પરિણામ બગડ્યા અને એને પણ નુકસાન થયું. એટલે બને ત્યાં સુધી રજાના દિવસે તો વધારે ધર્મ થાય એવા પ્રકારનો એ પ્રયત્ન કરે. રજાના દિવસે પાપની છુટ્ટી ન રખાય, રજાના દિવસે એ રીતે આપણે રાખવી જોઈએ. હા, એટલે બીજી સદ્દહણા તેહના જે જાણ મુનિ ગુણ જવહરી. જવહરી એટલે ઝવેરી, ગુણ ઝવેરી, ગુણના ઝવેરી. જે રત્નો હોય એ તો દ્રવ્યથી ઝવેરી છે. અહીં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ 3 ગુણ છે. અને એ ગુણ, એ રત્નો એ જીવને ક્યાંથી મળે? ઝવેરી પાસેથી મળે. અને એ ઝવેરી કયા? તો કે દેવ, ગુરુ અને ધર્મ. આ ઝવેરી છે. તમે દેવ પાસે જાઓ એટલે દર્શન મળે, ગુરુ પાસે જાઓ જ્ઞાન મળે, ધર્મ પાસે જાઓ ચારિત્ર મળે. એટલે આ 3 દુકાન છે, દેવ, ગુરુ ને ધર્મ. અને 3 જુદા જુદા રત્નો રાખીને પોતાનો વ્યાપાર કરે છે. જે દેવ અરિહંત પરમાત્મા એની ભક્તિ કરો એટલે તમને સમ્યક દર્શનની ભેટ આપે છે. ગુરુની ભક્તિ કરો
એટલે ગુરુની કૃપા એવી ઉતરે કે એના દ્વારા આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય. અને ધર્મની ભક્તિ કરો એટલે સર્વવૃત્તિ સુધી આત્માને પહોંચાડી દે, ચારિત્ર ધર્મ સુધી પહોંચાડી દે. એટલે આપણે ગુણ મેળવવા માટે આ ઝવેરીની પાસે જવાનું છે. કોઈ ગ્રોસરીની દુકાને જશો તો રત્નો નથી મળવાના, ક્યાંક ઝવેરીની દુકાને જાઓ તો રત્નો મળે. અને આપણા ઝવેરી આ જ છે, આના સિવાય બીજા કોઈ નથી. એટલે એની પાસે એની વધારેમાં વધારે ભક્તિ જેટલી પણ થાય એટલી ભક્તિ કરવાથી એ લાભ થાય. એટલે આ મુનિ કે જે એટલે શ્રદ્ધા દેવ ગુરુ ને ધર્મ ત્રણે તરફની શ્રદ્ધા. પણ ના, દેવ છે ને એના દ્વારા દર્શન ગુણની પ્રાપ્તિ થાય. મોટા ભાગે જેટલી તમે અરિહંત પરમાત્માની ભક્તિ વધારે કરો એટલા તમે સમ્યક દર્શન ગુણની. અને સહેલામાં સહેલો યોગ કોઈ હોય તો ભક્તિ યોગ. જ્ઞાન યોગમાં તમારે ઘણો પુરુષાર્થ કરવો પડે છે. ભક્તિ યોગ એવો છે કે એમાં તમારે કંઈ વિચારવાનું જ નથી. બસ તમે પરમાત્માની જેટલી પણ બને એટલી તમે ભક્તિ કર્યા જ કરો. અને એ ભક્તિ જીવને સમ્યક દર્શન સુધી લઈ જાય છે. અને એ જ ચારિત્રમોની કર્મને તોડીને જીવને ચારિત્ર સુધી પણ પહોંચાડે છે. પણ મુખ્યત્વે નહીં, મુનિ તો અહીં એ વાત કરી છે કે આ નવે તત્વના જાણ એવા મુનિ. આપણે એના અંદર ગયા કે જે મુનિ છે ગુરુ તત્વ છે, પણ એવી રીતે આ ત્રણેય તત્વો પાસેથી આપણને જુદા જુદા રત્નની. મુનિ પાસેથી એ સમ્યક દર્શન મળે, ધર્મ પાસેથી એ સમ્યક દર્શન મળે. પણ મોટા ભાગે પ્રાયઃ કરીને વધારે ક્યાંથી મળે? તમે જ્ઞાન જોઈતું હોય તો મોટા ભાગે ગુરુ પાસેથી વધારે મળે, મોટા ભાગે. એવી રીતે આ પણ એવું જ છે કે દર્શન જોઈતું હોય તો પરમાત્માની ભક્તિથી મળે. પરમાત્માનું આજ્ઞા પાલન. પરમાત્માની ભક્તિ એટલે શું? પરમાત્માની આજ્ઞાનું પાલન, એ જ પરમાત્માની ભક્તિ. જો આજ્ઞા પાલન નથી અને તમે ભગવાનની ભલે ને 4 કલાક પૂજા કરો તો એ કઈ ભગવાનની ભક્તિ નથી. આજ્ઞા પાલન એ ભક્તિ છે. પ્રતિપત્તિ પૂજા તે છે કે પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું, એ પ્રતિપત્તિ પૂજા છે. અને એનાથી સમ્યક દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ આત્માને થાય છે. એટલે અહીં એમને બીજી શ્રદ્ધામાં એ વાત કરવી છે કે નવે તત્વના જાણકાર જે મુનિ છે તે ગુણના ઝવેરી છે. માટે એને શું કહ્યું? તેહની સેવા કીજીએ જીમ પીજીએ સમતા સુધા. એની સેવા કરવાની વાત છે. પણ કેવા મુનિની સેવા? કે સંવેગ રંગ તરંગ ઝીલે માર્ગ શુદ્ધ કહે બુધા. આ મુનિનું વિશેષણ બતાવી દીધું કે મુનિ કેવા હોય તો કે સંવેગ એટલે મોક્ષ તરફનો તીવ્ર રાગ, સંસાર ઉપર જબરજસ્ત નફરત, અને માત્ર ને માત્ર એ જે પણ કરી રહ્યા છે એ મોક્ષ મેળવવા માટે કરી રહ્યા છે. અને જે આપણું લક્ષ્ય હોય એ લક્ષ્ય સુધી જ્યારે આપણે પહોંચતા હોઈએ અને માર્ગમાં વધારે પણ કષ્ટો આવે તો એ કષ્ટો આપણને કષ્ટરૂપ લાગતા નથી. કેમ? કારણ કે આપણે જ્યાં પહોંચવું છે ત્યાં એ પહોંચાડે છે. જે જોઈએ એ આપતું હોય અને એમાં કષ્ટ પડતા હોય તો એ કષ્ટ કોઈને કષ્ટ નથી લાગતું. તમે ચોવિયાર કરો છો, ઘરે તમે ટિફિન લઈને ગયા છો તમારી ઓફિસે અને ચોવિયારનો સમય થઈ રહ્યો છે, 5 કલાક અડધા કલાકની વાર છે. બરાબર એ જ સમયે કોઈ મોટું ગ્રાહક તમારે ત્યાં આવી ગયું. હવે શું કરો? તમે પેલા એને કહો કે ભાઈ પહેલા હું જમી લઉં, પછી ત્યાં સુધી તું રાહ જો, પછી હું તને જે પણ જોઈએ તે આપું છું. કે શું કરો? ભાઈ ડબ્બો એક બાજુ રહે અને પેલા એ ગ્રાહક પતાવે. હવે ગ્રાહક પતાવે એની અંદર તમને $5000 મળી ગયા અને હવે સૂર્યાસ્ત થઈ ગયો. તો હવે એનું દુઃખ ખરું કે આજે ખાવા ન મળ્યું એનું દુઃખ, કે $5000 મળ્યા એનો આનંદ શું છે? એટલે તે વખતે દુઃખ માણસ ભૂલી જાય છે જ્યારે પણ પોતાનું લક્ષ્ય. કારણ કે આપણું લક્ષ્ય પૈસા કમાવાનું છે. તો એ પૈસા જ્યારે મળે છે ત્યારે એમાં જે તકલીફ સહન કરવી પડે એ બધું સહન કરવા આપણે તૈયાર છીએ. કારણ કે આપણને જે જોઈએ એ મળે છે. એમ મહાત્માને પણ જે જોઈએ છે મોક્ષ, એ જ્યારે મળતો હોય ત્યારે લોચ વિહાર આ કાંઈ જ કષ્ટ એમને લાગતું નથી. એ ઉલટાનો આનંદ થાય છે. તેવા સમયે એનો સંકલેશ દૂર થાય છે. સંકલેશ થતો નથી પણ એનો સંકલેશ દૂર થઈને એની પ્રસન્નતા વૃદ્ધિ પામે છે.
કારણ કે મને આ મારા લક્ષ્ય સુધી પહોંચાડે છે, મોક્ષ સુધી પહોંચાડે છે. એટલે સંવેગ રંગ તરંગ ઝીલે. સમુદ્રની અંદર જઈએ અને આમ તરંગો ઉછળતા હોય તો એ જોઈને પણ આનંદ થાય. તો એવી રીતે અહીંયા કયા તરંગો? સંવેગના તરંગો, મોક્ષ તરફની રુચિના તરંગો, એ જ આમ ઉછળતા હોય. અને માર્ગ શુદ્ધ કહે બુધા, માર્ગ શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરતા હોય એવા મુનિની વાત છે. બધા મુનિની વાત નથી. જે મુનિ શુદ્ધ માર્ગ એટલે મોક્ષ માર્ગ, આની જે પ્રરૂપણા કરનારા હોય એવા મહાપુરુષો, તેહની સેવા કીજીએ. બીજી શ્રદ્ધા આ છે કે આવા મહાપુરુષોની તમે સતત સેવામાં રહો. અને એ સેવાથી લાભ શું? તો કે એ સેવાથી લાભ એ કે એના દ્વારા આપણને સદગુરુની બીજા ભાવમાં પણ પ્રાપ્તિ થાય. સદગુરુની પ્રાપ્તિ માટેનો નિયમ એ છે કે પરોપકાર જેટલો વધારે કરો એટલા સદગુરુ તમને જલ્દી મળે. એટલે પરોપકાર એ કર્યા કરવાનો છે. સદગુરુ મેળવવા માટે આ એક શરત છે. આપણે ત્યાં મેઘકુમાર જે બન્યા એને પૂર્વજન્મની અંદર હાથી તરીકે હતા, પણ હાથીના ભાવમાં 2.5 દિવસ પગ અદ્ધર રાખીને સસલું બચાવવાનો જે પરોપકાર કર્યો, એ પરોપકાર એ ખુદ ભગવાન મહાવીર ગુરુ તરીકે આપ્યા. એટલે આ પરોપકાર જે છે એ તમને સદગુરુ સુધી ખેંચી જાય છે. અને માટે આવા જે ઉત્તમ પુરુષો હોય એની તમે સેવા કર્યા કરો. એ સેવા કરવાથી જન્માંતરની અંદર, બીજા જન્મની અંદર એવા કે એનાથી ઊંચી કોટી તે ગુરુની આપણને પ્રાપ્તિ થશે. અને માત્ર ગુરુ મળી જાય એટલા માત્રથી એ કામ નથી થતું. સદગુરુનો યોગ તો ઘણાને મળે છે. આજે ભારતની અંદર ઘણા બધા સદગુરુઓ છે, પણ એ સદગુરુ જ્યાં જાય છે ત્યાં બધાને લાભ થાય છે એવું નથી. જે સદગુરુના વચનને સેવે છે એને લાભ થાય છે. સદગુરુ મળી ગયા, પ્રવચન સાંભળી લીધું એટલા માત્રથી આત્માને લાભ થઈ ગયો એવું નથી. અને માટે જ જય વીરાય સૂત્રની અંદર માત્ર સુહગુરુ જોગો આટલું બોલીને અટકી નથી ગયા. તબ્બયણ સેવણા, એના વચનની સેવા પ્રાપ્ત થજો. જે પણ સદગુરુ બોલી રહ્યા છે એ પ્રમાણેનું મારું જીવન બને. અને તે પણ આ ભવમ અખંડા. અખંડા એટલે અખંડપણે, પણ ક્યાં સુધી? તો કે મોક્ષ ન થાય ત્યાં સુધી. આ ભવમ એટલે આ ભવ નહીં, ભવ એટલે સંસાર. જ્યાં સુધી મારો સંસાર ચાલે ત્યાં સુધી અખંડપણે મને આવા ગુરુ મળજો. અને ગુરુના વચનની સેવા તે પણ અખંડપણે પ્રાપ્ત થાય કે જેથી કરીને એ વચનની સેવાથી જ હું જલ્દી મોક્ષે પહોંચી જાઉં. એટલે આ એ રીતે એ ભાવ લાવવાનો. એટલે બીજી શ્રદ્ધા આ છે કે જે આવા જ્ઞાની પુરુષો છે અને તેની સાથે સાથે જે સંવેગમાં જીવી રહ્યા છે, મોક્ષ માર્ગની આરાધનાની અંદર એકાગ્ર બનીને જે આનંદ લૂંટી રહ્યા છે, આવા અને શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરનારા તેહની સેવા કીજીએ. કેવી રીતે? તો કે જીમાં પીજીએ સમતા સુધા. સમતા રૂપી અમૃતનું પાન કરતા હોઈએ અને જે આનંદ થાય એવો આનંદ તેવા સમયે થાય. બોલો, સમતાને અમૃતની ઉપમા આપી. સમતા એ અમૃત છે, ક્રોધ એ ઝેર છે. પણ તેમ છતાંય આપણે ક્રોધ જલ્દી થઈ જાય છે, ક્ષમતા રહેતી નથી. ક્ષમતામાંથી આપણે જલ્દી બહાર નીકળી જઈએ છીએ. એનું કારણ અનાદિનો સ્વભાવ છે. એ અનાદિના સ્વભાવમાંથી આપણે બહાર આવવાનું છે. આ જન્મની અંદર ક્ષમતાની સાધના કરવાની છે. અને આપણે બધા જાણીએ છીએ કે ક્ષમતામાં કેટલો આનંદ છે. તમને અનુભવ છે કે જ્યારે તમે ગુસ્સો કરો તો તેવા સમયે મનની અંદર કેવા કેવા વિકલ્પો જાગે છે. કેટલાય ટાઈમ સુધી ધૂંધવાટ એ રહ્યા કરે છે. અને ક્યાંક બ્લડ પ્રેશર વગેરે પણ કોઈનું વધી જતું હોય, આ બધું થાય છે. પણ ક્ષમતામાં શું? કંઈ નહીં. ઉલટાનો એ તો આપણો ગુણ છે. ઓલામાં તમે શરીરથી નુકસાન થયું અને મન પણ સંકલેશવાળું રહ્યું, પણ તમને કોઈએ કાંઈ કહ્યું નહીં અને જાણે તમે સાંભળ્યું જ નથી ને એ રીતે કાઢી નાખ્યું, તો એમાં તમને શું નુકસાન ગયું? તમે કેવા તમારી મસ્તીની અંદર જ રહો. આ મસ્તી આપણી લૂંટાઈ જાય છે આખી. અને મને આમ કહી ગયો
બસ એમ કહીને આટલો એક વિચાર આવ્યો એટલે ભાઈ કલાકો સુધી જીવ આર્ત ધ્યાનમાં રહ્યા કરે છે અને પેલી વ્યક્તિ તરફ એને દ્વેષ ભાવ તે જાગ્યા કરે છે અને એ દ્વેષ ભાવ જ્યારે અરસપરસ બંનેને ઊભો થાય છે ત્યારે કર્મ સત્તા બીજા જન્મની અંદર એકને વાઘ બનાવે ને બીજાને બકરી બનાવે કે જોતાની સાથે જ એ વૈર ઉછળી પડે એ સ્થિતિની અંદર જીવને મૂકી દે. એટલે આનંદ ક્ષમતામાં છે, આનંદ હંમેશા ગુણમાં છે, દોષમાં ક્યાંય આનંદ છે જ નહીં. કોઈ પણ પ્રકારનો દોષ એ સેવો, જુઠ્ઠું બોલવું અને સાચું બોલવું કેટલો મોટો ફરક છે. જો જુઠ્ઠું બોલવું હોય તો બુદ્ધિની જરૂર પડે છે, સાચું બોલવામાં બુદ્ધિની જરૂર જ નથી. અને તેમ છતાંય લોકો સહેલાઈથી જુઠ્ઠું બોલે છે, સાચું બોલવાનું એ ટાળે છે. એ કેટલું બધું સહેલું, કાંઈ યાદ જ નહીં રાખવાનું, જેવું બન્યું છે એવું કહી દેવાનું. અને ઓલાને તો આ વ્યક્તિની જોડે આ વાત કરી છે, આ વ્યક્તિની જોડે આ વાત કરી છે, ક્યાંય બે ભેગા ન થઈ જાય અને મારી વાત આવી રીતે ક્યાંય ખુલ્લી ન પડી જાય, કેટલી બધી ચિંતા રહે. એટલે ગુણમાં હંમેશા આનંદ છે, દોષમાં હંમેશા સંકલેશ છે. કોઈ પણ પ્રકારનો દોષ એમાં સંકલેશ જ હોય, આનંદ કદાપી ન હોય. તો આવા મહાપુરુષો કે જે મહાપુરુષો શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરી રહ્યા છે એની સેવા કરવાથી આપણને પણ સમતા ગુણની પ્રાપ્તિ થાય છે. અને એ ગુણની પ્રાપ્તિ થવાનું કારણ શું? તો કે તમે જેની સેવા કરો છો એ સમતા વાળા છે. અને એટલે જ જ્યારે તમે એમને નમસ્કાર પણ કરો છો ત્યારે તમે કબૂલ કરો છો કે આ મહાત્મા સમતા વાળા છે. નમસ્કાર વખતે શું બોલો છો? ખમા સમણો, એટલે હે ક્ષમા શ્રમણ. ત્યાં જ આપણે કહીએ છીએ કે આ મહાત્મા ક્ષમા ગુણથી વિભૂષિત છે, એટલે સમતા વાળા છે. તો એ સમતા જોઈતી હોય તો એમની સેવા કરવાથી આપણને ક્ષમતા પ્રાપ્ત થાય. દુર્ભાગ્યે તમને અહીં એ મહાપુરુષની સેવા નથી મળતી. પણ જ્યારે ભારત આવો તેવા સમયે તો એને શોધીને સેવા કરવાની, તો પણ એ મોટો લાભ છે. અને અહીં એ પરિણામમાં રમવાનું, અહીં એ પરિણામમાં રમવાનું. અને ઘણા બધાનો અનુભવ છે. ઘણા મિત્રો એમ બોલતા હોય છે, ભાઈ કયા મહાત્મા પાસે જવું જોઈએ, ક્યાં જવાથી મને લાભ થશે. તો આ બધી જે તમારી ચિંતા છે ને એ યથાર્થ ચિંતા છે, એ કરવા જેવી ચિંતા છે કે જેથી કરીને ત્યાં ગયા પછી તમે ગમે ત્યાં ભૂલા ન પડી જાઓ. અહીંથી જ તમે બધું નક્કી કરીને જાઓ અને એની અંદર તમે એ મહાત્માના શરણે ગયા પછી ખ્યાલ આવે કે આટલું ઉત્તમ કક્ષાનું ચારિત્ર જીવન જીવે છે અને અહીં આવ્યા પછી પણ એની અનુમોદના કરવાનો અવસર તે ઊભો ને ઊભો રહે. વારંવાર અનુમોદના કર્યા જ કરે. એટલે કદાચ તમારા માટે ચારિત્ર સહેલું થઈ જાય અને નજીકમાં રહેવાવાળા માટે ચારિત્ર દૂર થઈ જાય. કારણ કે નજીકમાં રહેવાવાળા મોટા ભાગે ઓલા દોષ તરફ દ્રષ્ટિ જતી હોય છે, એટલે એને બહુમાન ભાવ ઓછો થઈ જાય અને ઓછો થવાના કારણે એને નુકસાન થાય. તમે આટલા દૂર હોવા છતાંય તમને મોટો લાભ. અને જેમ આપણે સવારે પહેલા સેશનમાં વાત કરી, ભગવાનના સંવત્સરણમાં બેઠો હોવા છતાંય જો એનામાં પાત્રતા નથી તો ભગવાનથી દૂર છે, અને દૂર બેઠેલો હોવા છતાંય પાત્રતા છે તો નજીક છે. બસ એ જ નિયમ અહીં લાગુ પડે કે જ્યારે તમારા હૃદયની અંદર આવા ગુરુ ભગવંતો વસેલા છે કે જે ઉત્તમ ચારિત્રનું પાલન કરી રહ્યા છે અને અંતરનો એક પરિણામ છે કે જો મને યોગ્ય વ્યવસ્થા મળે કે આ દેશમાંથી છૂટી શકાતું હોય, મારી જવાબદારીમાંથી જો છૂટી શકાતું હોય તો હું પણ આ ગુરુને મારું જીવન સમર્પિત કરું. આ જે ભાવ છે એ બીજી શ્રદ્ધા છે. ચોથી શ્રદ્ધામાંથી બીજી શ્રદ્ધા એ છે. એટલે 4 શ્રદ્ધામાંથી 2 પોઝિટિવ છે, 2 નેગેટિવ છે. આપણે પોઝિટિવની વાત કરી દીધી, આ 2 શ્રદ્ધાની અંદર પોઝિટિવ વાત કરી. હવે નેગેટિવ વાત કરવાની છે. એટલે નેગેટિવ વાતની અંદર એ શું કે છે? સમકિત જેણે ગ્રહી વામ્યું નિન્હવને આહ છંદારે પાસથાને કુશીલિયા વેશ વિડંબક મંદારે મંદા અનાણી દૂર છંડો ત્રીજી સત્તહણા ગ્રહી
ચોથી સદહણા તે હની જે નહીં પરદર્શની નો સંગ તજીએ ચોથી સદહણા કહી હીણા તણો જે સંગ ન તજે તેહનો ગુણ નવી રહે જ્યું જલધી જલમાં ભળ્યું ગંગા નીર લૂણપણું લહે. બોલો આપણે ત્યાં જેટલા સમુદ્રો છે એ બધાનું પાણી ખારું. કેમ? કારણ કે લવણ સમુદ્ર છે આપણી આજુબાજુ, એટલે એનું પાણી ખારું છે. એટલે અહીં બધું ખારું જ જોવા મળે. જેને જેવી સંગતિ થાય એ પ્રમાણે અહીં કને એ થાય. જળ મીઠું છે, ગંગા નદીનું પાણી મીઠું છે, પણ ગંગા નદી અહીંથી નીકળીને જ્યારે લવણ સમુદ્રને મળે છે ત્યારે વચ્ચે બીજી 14,000 નદી એને મળી જાય છે, અને બધી નદીના પાણી લવણ સમુદ્રમાં ઠરવાય છે, અને બધું પાણી ખારું. કેમ ખારું થયું? કારણ કે સમુદ્રનું પાણી ખારું છે, એનો સંગ અહીં થયો એટલે મીઠું પાણી પણ ખારું થઈ ગયું. આપણે શું કરવાનું છે? તો કે આ ખારા પાણીમાંથી એ મીઠું પાણી શોધવાનું અને એ જ પીવાનું છે. મીઠા પાણીને જ પીવાનું છે. આપણે ત્યાં એક શૃંગી નામનું માછલું છે. એ શૃંગી નામના માછલાનું કામ એ છે, લવણ સમુદ્રમાં 14,56,090 એટલી નદીના પાણી ઠલવાય છે. જેમ ગંગા નદીની વાત કરી એમ ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી આવી જે મુખ્ય નદીઓ છે એ મુખ્ય નદીઓ જ્યારે લવણ સમુદ્રને મળે તે વખતે આંકડો 14,56,090 સુધી પહોંચી જાય. અને આટલી નદીના પાણી લવણ સમુદ્રમાં ઠલવાય, પણ શૃંગી નામનું માછલું એની એક ખાસિયત છે કે લવણ સમુદ્રમાં હોવા છતાંય જે નદીનું ઠલવાયેલું મીઠું પાણી છે એ જ પીએ અને એ ખારું પાણી છોડે. જેમ રાજહંસ એની ચાંચમાં વિવેક છે કે એને તમે દૂધ અને પાણી ભેગું કરીને આપો, દૂધ પી જશે, પાણી પડ્યું રહેશે. બસ એવી રીતે શૃંગી નામનું માછલું એ એવું છે કે મીઠું જળ જ પીએ. એમ આપણે શૃંગી માછલા જેવા બનવાનું છે કે આ કાળની અંદર જે પણ ખારાશ છે એને છોડીને માત્ર મીઠું જળ, લવણ જલધી માહે મીઠું જળ પીવે શૃંગી મચ્છાજી વીર જીણંદ જગત ઉપગારી મિથ્યા ધામ નિવારીજી. એટલે આ રીતે શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વી એ ચારે ચાર, કારણ કે સંસાર એ હંમેશા ખારો જ હોય, સંસારમાં ક્યાંય મીઠાશ હોય જ નહીં. અને માટે તો સંસારને સાગરની ઉપમા આપી છે, સમુદ્રનું પાણી ખારું. એમ સંસારમાં કોઈ દિવસે મીઠાશ ન હોય, એટલે એ ખારું જ હોય. અને એની ખાસિયત શું છે? તમે સમુદ્રનું પાણી પીવો તો તમારી તરસ વધે, ઘટે નહીં. તમને તરસ લાગી છે, નદીનું પાણી પીવો તો તમારી તરસ મટે, પણ જો સમુદ્રનું પાણી પીધું તો તમારી તરસ વધતી જ જાય. તો આ સંસારમાં જીવોની તરસ વધતી જાય છે. જ્યારે અમેરિકા આવ્યા તે વખતે એમ હતું ભાઈ 100,000 કમાઈ લઈએ એટલે ઇન્ડિયા ભેગા થઈ જઈશું. અને જ્યારે ઓલા 90,000 ભેગા થયા હવે તો 500,000 જોઈએ, અને ત્યાં સુધી પહોંચવાનું હોય એટલે કે ભાઈ હવે તો અહીં જોઈએ. પછી એમ થાય કે ના ના મારા દીકરા દીકરી અહીં છે, હવે એને છોડીને તો ઇન્ડિયા કઈ રીતે જવાય? એટલે બધી રીતે ક્યાંય મીઠાશ છે જ નહીં, આ બધું ખારું જ છે. લવણ સમુદ્રનું પાણી જેમ ખારું એમ સંસારની અંદર જીવની તરસ એ વધતી જ ચાલે, વધતી જ ચાલે, વધતી જ ચાલે. એટલે સંસારને સમુદ્રની ઉપમા આપી છે. સમુદ્રનો પાર પામવો અઘરો, એમ સંસારનો પાર પામવો પણ એટલો જ અઘરો છે. જો રેતીને પીલવાથી તેલ નીકળતું હોય તો આ સંસારમાંથી જીવને સુખ મળે, રેતીને પીલવાથી ક્યારે તેલ ન નીકળે. એમ આ સંસારમાં ક્યારે કોઈને સુખ ન મળે. જેને તમે સુખ કહો છો તે સુખ છે જ નહીં, એ સુખાભાસ છે. કારણ કે સુખ તેને કહેવાય કે જેને ભોગવતા ક્યારે થાક ન લાગે, એનું નામ સુખ. બોલો તમે જેને સુખ કહો છો એ બધાને ભોગવતા થાકી જવાય છે. તમે ખાવાને સુખ કહેતા હો તો પણ તમે થાકી જાઓ, ના ભાઈ ના હવે નહીં પીરસતો, ઘણું થઈ ગયું, વધારે થઈ ગયું, એટલે ત્યાંય સુખ નથી. તમે કહો કે ભાઈ ટીવી જોવામાં સુખ, તો 24 કલાક એ જ જોયા કર, એમાંથી બહાર જ ન નીકળ, તો ભાઈ એ પણ જીવને ગમતું નથી. હરવા ફરવામાં સુખ, તો તું તારા ઘરમાં રહે જ નહીં, 12 મહિના બહાર જ ફર્યા કર, તોય જીવ કંટાળે છે.
એટલે જેને સુખ કહીએ છીએ એ ક્યાંય સુખ છે જ નહીં. માત્ર આપણું માની લીધેલું સુખ છે. ઉપચારથી એને આપણે સુખ તરીકે કહીએ છીએ, પણ એ દુઃખ જ આપે છે. તમે જેને સુખ કહો છો, ખાવાને સુખ કહો છો, ખાવામાં મજા કરવા ગયા, કર્મની સજા એવી ભયંકર થવાની છે કે જેટલા કોળિયા મોઢામાં ગયા એટલા ઉપવાસનું પ્રયાસ. એટલે આ કર્મ જબરજસ્ત સજા કરે છે. એટલે જ્યાં પણ તમે આનંદ માણવા ગયા, આનંદ લૂંટવા ગયા, ત્યાં તમારો આત્મા લૂંટાઈ જવાનો છે કોઈ પણ જગ્યાએ. કારણ કે સંસારના કોઈ સ્થાનની અંદર જીવને આનંદ ક્યારેય મળતો નથી. માત્ર ઓલો દુઃખનો પ્રતિકાર છે અને એને આપણે સુખ સમજી બેઠા છીએ. દુઃખનો પ્રતિકાર. થોડા સમય માટે તમારી ભૂખ શાંત થઈ એટલે તમને સારું લાગ્યું, વળી પાછા 4 કલાક થાય એટલે કંઈક જોઈએ, કેમ પાછું ઊભું થયું. જો સુખ હોત તો આવું કંઈ થાત જ નહીં. એટલે જેને આપણે સુખ માનીએ છીએ તે સુખ છે. એટલે અહીં એવી વાત કરવી છે એમને. ત્રીજી શ્રદ્ધા, તો કે ત્રીજી શ્રદ્ધામાં એમને શું કહેવું છે? ભાઈ આગળ જે વાત કરી એ મહાત્માઓ એની તો સેવા કરવી જોઈએ. પછી કહે છે કે ભાઈ આમાં પણ ભલે જૈન દીક્ષા લીધી, પણ જૈન દીક્ષા લેવા છતાં જો એ સાધુ પાર્શ્વસ્થની અવસ્થામાં આવે, પ્રસન્નની અવસ્થામાં આવે, કુશીલ હોય, સંસક્ત હોય કે યથાછંદ હોય, તો એને તમારે છોડી દેવાના છે. જો આવા સાધુને વંદન પણ કરવા ગયા તો પણ કર્મનો બંધ થવાનો છે. એટલે એ બધાથી તમે દૂર રહો એમ કે છે. એટલે જ્યાં સુધી પરિચયમાં ના આવે ત્યાં સુધી તમારે સુસાધુ તરફનું જેવું આપણું વર્તન હોય એવું જ વર્તન હોય. પણ પરિચયમાં આવ્યા પછી ખબર પડે કે આ પાર્શ્વસ્થ છે. પાર્શ્વસ્થ એટલે પાસે હોય પણ સેવે નહીં. પાર્શ્વ એટલે પાસે. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર એના ઉપકરણો પોતાની પાસે હોય ખરા, પણ એને સેવે નહીં. એ જુએ ભાઈ આજે કોના ઘરે જઈશું તો મહેમાન છે કે ત્યાં આપણને સારી ગોચરી મળશે, એટલે એ વિચારતા હોય કોના ઘરે લગ્ન પ્રસંગ છે ત્યાં જવાથી ગોચરી સારી મળશે. એટલે આવા જે સાધુઓ હોય કે જે પાર્શ્વસ્થની કક્ષામાં આવે, તો આવા જે મહાત્મા તો એનું દૂર રહેવાનું કહે છે. એમ અવસન્ન એનો અર્થ થાય શિથિલ. જે સાધુ સામાચારીમાં શિથિલ હોય, પ્રતિક્રમણ કરે નહીં, કરે તો જેમ તેમ કરે, પડીલેહણ કરે નહીં, કરે તો જેમ તેમ કરે, તો આવા જે મહાત્મા છે એને અવસન્નની કક્ષામાં મૂકી દીધા. એ કુશીલ. કુશીલ એટલે જ્ઞાન કુશીલ, દર્શન કુશીલ અને ચારિત્ર કુશીલ. જ્ઞાનાચારનું પાલન ન કરે તે જ્ઞાન કુશીલ, દર્શનાચારનું પાલન ન કરે તે દર્શન કુશીલ, ચારિત્રાચારનું પાલન ન કરે તે ચારિત્ર કુશીલ. તો કે એવા મહાત્માની પણ સેવા ન કરાય, એટલે એને જવા દો. સંસક્ત એટલે ગુણ અને દોષ બંનેનું મિશ્રણ હોય. ગીતાર્થ પાસે જાય તેવા સમય એવા ગુણવાળો થઈ જાય, અને જે ઓલા શિથિલ છે એની જોડે જાય તો એવા ગુણવાળો થઈ જાય, તો એવો એને પણ વંદન ન કરાય. અને કે યથાછંદ પોતાની મરજી મુજબ વર્તનારા. એટલે તમે જાઓ તો તમને દુકાનનું મુહૂર્ત કાઢી આપે, રાખડી આપે કે ભાઈ આનાથી તારી બધી તકલીફો દૂર થઈ જશે, તું આ રાખડી રાખ, આ યંત્ર રાખ, આની તું સેવા કરીશ, યંત્રની પૂજા કરીશ. એને જો મહિને આપવા જ છે, ત્યાં આખી જુદી વસ્તુ છે. એનો જે આશય છે શાસન પ્રભાવનાનો આશય છે, અને એ આશયથી એ થયેલું છે. એટલે એ અપવાદને અહીં નહીં લાવવાના, પણ મોટા ભાગે સાંસારિક હેતુ માટે જ્યારે એ આ રીતે કહેતા હોય, કુંડલી જોઈ આપે, લગ્ન આદિનું જોડાણ કરાવી આપે, બધે વિહાર કરતા હોય તો તારા માટે આ યોગ્ય છે, ઓલાને કે તારા માટે આ યોગ્ય છે, તો આવું કરે નહીં જૈન સાધુ. પણ કદાચ આવું ક્યાંય જોવા મળે તો એને યથાજાત કહેવાય. પોતાની મરજી મુજબ, યથા એટલે જેમ પોતાને મન ફાવે તે રીતે વર્તન કરે. પરમાત્માની આજ્ઞા એની સાથે એને કાંઈ લેવા દેવા નહીં. માત્ર પોતાનો ભક્ત વર્ગ વધાર્યા કરે, અને એ ભક્ત વર્ગને જે રીતે આનંદ થાય તે રીતે બધી પ્રવૃત્તિ કરે. એવા સાધુને યથા છંદ કહેવાય. છંદ એટલે મરજી, પોતાની મરજી પ્રમાણે વર્તનારા. તો આવા 5 પ્રકારના જે સાધુ ભગવંતો છે
એને શું કર્યું છે તો કે સમકિત જેણે ગ્રહી વમ્યું, ચારિત્ર જ્યારે સ્વીકાર્યું તેવા સમયે પરિણામ સારા હતા. એટલે સમ્યક દર્શન આદિ ગુણની શક્યતા હતી, કદાચ હતો પણ ખરો, પણ પાછળથી એ પતિત પરિણામી થઈ ગયા. આવું બની શકે. આપણે પણ આરંભે સુરા, જ્યારે પણ કોઈ વસ્તુની શરૂઆત કરવી હોય એવા સમયે આનંદ હોય છે, અને ધીમે 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 એ આનંદ ઓછો થતો જાય છે. બોલો આજે તમે આટલા આવ્યા, કેમ આવ્યા? હું વર્ષે આવ્યો એટલે. જો હું રોજ અહીં બેઠો હોઉં તો કેટલા હોય આમાંથી? એટલે એક ફરક તો પડવાનો. આ જે છે ક્યારેક મળે તો એને આવવાનું મન થાય, પણ રોજે રોજ હોય તો ભાઈ ચાલશે, કઈ નહીં. આ તો હવે ખબર છે કે ભાઈ આ 4 કે 5 દિવસ જ છે, એટલે પોતાના કામને થોડા આગા પાછા કરીને પણ એ અહીં આવીને બેસી જાય. પણ દરરોજ હોય તો ઉપેક્ષા થાય. તો એની જેમ આ પણ છે કે જે વખતે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું તે વખતે હતું, પણ પાછળથી કોઈ પણ કારણસર નિમિત્તો એવા મળ્યા, અને એવા નિમિત્તોના કારણે એનું પતન થયું, સુખશીલિયાપણું આવી ગયું. કેટલીક વખત જ્યારે કર્મનો એવો ઉદય થાય, પોતાના નિકાચિત કર્મો હોય, તો એ નિકાચિત કર્મના ઉદયના કારણે આવું થવાની શક્યતા છે, અને એના કારણે એનું જો પતન થઈ ગયું તો તેવા સમયે જો આ જૈન શાસ્ત્રોની પ્રામાણિકતા, નહીતર એ શું કે ભાઈ જેટલા એ દીક્ષા લીધી છે બધાને વંદન કરવાનું. જ્યારે આની પ્રામાણિકતા, કેટલી બધી પ્રામાણિકતા કે ભાઈ ભલે સાધુનો વેશ પહેર્યો હોય. ઘણા લોકો તો શું સમજે, ભાઈ આપણે તો સાધુનો વેશ છે ને એટલે વંદન કરવાનું, બધી ખબર હોય અને તો પણ વંદન આદિ કરે તો એ દોષનો ભાગીદાર બને. એ રીતે ન કરાય. જ્યારે ખબર પડે ત્યારે, ખબર નથી ત્યાં સુધી તો એ જ ભાવ રાખવાનો છે, બહુમાન ભાવથી જ કરવાનું છે, પણ ખબર પડે એટલે એને છોડી દેવાના છે. એટલે આ જૈન દર્શનની પ્રામાણિકતા. બોલો તમે બીજા દર્શનની અંદર કોઈને કહો કે આ નરકમાં ગયા તો એને કેટલો આઘાત લાગે કે મારા ભગવાનની આવી વાત કરે છે. જ્યારે આપણને કોઈ એમ કે ભગવાન આવી નરકે ગયા હતા, હવે 1 વાર નહીં 2 વાર ગયા હતા, 7મી માં ગયા હતા અને 4થી માં ગયા હતા. બોલો કેમ આપણે કેમ કહીએ છીએ? આપણા જૈન શાસ્ત્રોની આ પ્રામાણિકતા. પરમાત્માના જીવથી પણ છદ્મસ્ત અવસ્થામાં જે ભૂલ થઈ એ ભૂલની નોંધ કરીને કહ્યું કે કર્મ સત્તાએ આ પરમાત્માના જીવને પણ નથી છોડ્યો, એને પણ આ ભૂલ કરી તો 7મી નરકમાં એને પણ સજા કરી છે. એટલે અહીં કદાચ લાંચ રૂશ્વત આપીને છૂટી જવાશે, પણ કર્મ સત્તાના સકંજામાંથી કોઈ છૂટી શકવાના નથી. બધા એ પોતે જે પ્રમાણે કર્મ કર્યા છે તે પ્રમાણે એને સહન કરવાનું આવવાનું જ છે. એટલે આ જૈન શાસ્ત્રોની પ્રામાણિકતા છે, જૈન દર્શનની. મારું એ સારું એમ નહીં, મારું એ સારું એમ નહીં, સારું તે મારું. અહીં બસ આપણે પણ એ ભાવમાં આવે, જેટલું સારું જ્યાં પણ દેખાય બસ એટલું બધાની અનુમોદના. જેટલું પરમાત્માની આજ્ઞા મુજબ કોઈની પણ અનુમોદના કરવી હોય તો આ રીતે કરવાની. કઈ પરમાત્માની આજ્ઞા મુજબનું જેટલું પણ થઈ રહ્યું છે બધાની મારી અનુમોદના છે, અને આજ્ઞા વિરુદ્ધ જેટલું પણ થઈ રહ્યું છે એની જોડે મારે કાંઈ લેવા દેવા નથી. કારણ કે જ્યારે સમષ્ટિગત બાબત હોય અને તેવા સમયે અનુમોદના કરવાનો અવસર આવે ત્યારે આ વાત જો તમે ન કરો તો કેટલીક વખત ખોટી માન્યતાને પ્રોત્સાહન થઈ જાય, અને એના કારણે એ લાભના બદલે નુકસાનમાં પહોંચી જવાય. એટલે તે સમયે આ ઉપયોગ રાખવો જોઈએ કે જેટલા જીનાજ્ઞા પ્રમાણે જે પણ અનુષ્ઠાનો જે પણ જીવો કરી રહ્યા છે એ બધાની અનુમોદના છે. ખોટી અનુમોદનાથી કર્મ બંધ થાય. એટલે જે પણ જો અનુમોદના પણ જેનામાં જેટલો ગુણ છે સામેની વ્યક્તિએ પણ એ રીતે જ એની અનુમોદનાને સ્વીકારવાની છે કે ભાઈ મારામાં આટલું જ છે, તમે કહો છો ને કે ના આ નથી પણ આટલું છે. એટલે એમ કરીને પોતાની પ્રામાણિકતા બતાવવાની છે કે ભાઈ તમે સમજો છો કે મેં આટલું કર્યું છે પણ આટલું નથી કર્યું, આટલું જ કર્યું છે. નહીંતર આપણને પણ દોષ લાગે. જે સ્વીકારનાર છે એને માયા પ્રપંચ એનો દોષ લાગે. એટલે એ બધી રીતે અહીં સાવધ બનવાનું છે કે મંદા અનાણી દૂર છંડો, મંદા અનાણી દૂર છંડો. આવા જે અજ્ઞાની જીવો છે કે આવા પાર્શ્વસ્તાદી જે સાધુઓ છે એને તમે દૂર છંડો. એટલે એનાથી તમે પોતે દૂર રહો, એની નજદીકની અંદર તમે નહીં આવો. ભલે એનામાં પૂર્વે સમ્યક દર્શન હતું પણ આજના દિવસે નથી, આજના દિવસે ચાલી ગયું છે. પરદર્શનીનો સંગત જીએ ચોથી સદ્દહણા કહી.
અને ચોથી શ્રદ્ધા, આ તો જૈન દર્શનની જ વાત કરી ત્રીજી શ્રદ્ધામાં, કે છે જૈન સાધુ, પણ જૈન સાધુ હોવા છતાંય પરમાત્માની આજ્ઞા મુજબનું સાધુ પણ નથી, તો એને છોડી દો. હવે કઈ પરદર્શનીનો સંગત જીએ. પરદર્શની એટલે જૈન દર્શનમાં જે નથી એનો સંગ છોડી દો. ગઈકાલે આપણે આ વાત અધૂરી રાખેલી, કારણ કે શંકા કંખ વિગિચ્છા એની અંદર પ્રશંસત સંથવો કુલિંગી, એટલે કુલિંગ એટલે મિથ્યા દર્શન, એની પ્રશંસા એ પણ ન કરાય અને એનો પરિચય પણ ન વધારાય. પણ પરિસ્થિતિ આજના દિવસની એવી છે કે બધું ગ્લોબલ થઈ ગયું છે, એટલે એના કારણે આપણે વ્યવસાય પણ બધાની જોડે કરવો પડે છે, એટલે બધાના પરિચયમાં આવીએ છીએ. અને બધાના પરિચયમાં આવવાના કારણે કેટલીક વખત એ બાજુ જીવ ખેંચાઈ જાય છે. તો ખેંચાઈ ગયો એટલે આત્માને નુકસાન થયું. એટલે ખેંચાવાનું નથી. કદાચ કોઈ વ્યવહારિક કારણોસર આપણે ક્યાંય એની સાથે રહેવું પડ્યું, પેલે એ ના જ પાડે છે કે ભાઈ એનો પરિચય નથી કરવાનો, એટલે જોડે રહેવાની કે એ કોઈ વાત જ નથી. પણ તેમ છતાંય વર્તમાન સંજોગો એના કારણે આપણે કોઈની જોડે પરિચય કેળવવો પણ પડ્યો, તો પણ માત્ર ગુણ પૂરતો સંબંધ રાખવાનો, બસ. એનાથી વિશેષ કે નહીં. ઘણી વખત આપણે શું થાય, ભાઈ એ પણ આપણા ધર્મસ્થાનકમાં આવે છે, તો પછી આપણે એના ધર્મસ્થાનકમાં જઈએ તો શું વાંધો? કારણ કે હવે એવા ક્વેશ્ચન થવાના, બધું ગ્લોબલ હોય એટલે હવે પોતાનો ફ્રેન્ડ્સ પોતા ત્યાં જે દેરાસરમાં આવતો હોય એટલે એ આપણને પણ ખેંચી જાય. પણ નિયમ એવો છે કે હીણા તણો જે સંગ ન તજે દેહનો ગુણ નવી રહે. જે હીન જે છે, જેનામાં ગુણ નથી, એનો જો તમે સંગ છોડો નહીં તો તમારો ગુણ પણ ચાલો જાય. એટલે મોટા ભાગે સારી વસ્તુની અસર જલ્દી થતી નથી, નરસી વસ્તુની અસર જીવને જલ્દી થઈ જાય છે. અહીં તમે ચારિત્રના ઉપકરણો લોકોને બતાવો, એની અસર કેટલો ટાઈમ રહે. અને તમે થિયેટરમાં પિક્ચર જોવા ગયા હો અને એ ચિત્રો જોયા હોય, એની અસર કેટલો ટાઈમ રહે. બંનેમાં આપણી સામે છે બંને વસ્તુ, કે જ્યારે એ દૃશ્યો છે એ દૃશ્યો જીવને વર્ષો સુધી યાદ રહે છે. અને આ ઉપકરણોના એ જે દૃશ્યો જોયા એ મોટા ભાગે જીવ ભૂલી જાય છે. તો એનું કારણ શું? જીવનો અનાદિનો સંસ્કાર જ એવો છે, એને પેલું ગમે છે અને જે ગમતું હોય એ તરફ એનું આકર્ષણ હોય, એટલે એ રીતે રહ્યા કરે. એટલા માટે કહ્યું કે પરદર્શનીનો સંગ તજીએ, જે અન્ય પણ સંગ તજીએ એટલે એનો અર્થ એ નથી કે એના તરફ તમને દ્વેષ ભાવ હોય. દ્વેષ ભાવ હોય તો આપણે પેલી શ્રદ્ધામાંથી ગયા. પેલી શ્રદ્ધાની અંદર તો છેલ્લો માધ્યસ્થ ભાવ છે. માધ્યસ્થ ભાવથી નીચેનો ભાવ જ નથી. એટલે જ્યારે તમે એની જોડે તમે વ્યવહાર નથી કરતા, પણ વ્યવહાર ન હોવા છતાંય એની જોડે છેવટે માધ્યસ્થ ભાવને તો ઊભો રાખવાનો જ છે. અને એ ઊભો રાખીને, અને માધ્યસ્થ તો ખરો, પણ એની જોડે મૈત્રી ભાવ પણ હોવો જોઈએ. જો આપણા સંસારની અંદર મોટા ભાગે આપણા સ્વજનો હોય, આપણા સંબંધીઓ હોય, તમે અહીં સુખી છો અને તમારા સંબંધી કોઈ દુઃખી છે, કોઈને તકલીફ છે, તો તેવા સમયે તમને એનું દુઃખ દૂર કરવાનું મન થાય છે. તમે અહીંથી અને અમુક ડોલર કે એ રીતે મોકલો છો, કારણ કે તમારા મનમાં શું છે કે ભાઈ એની તકલીફ છે, એટલે એ તકલીફ દૂર થાય એ આશયથી તમે એ રીતે કરો છો. પણ સામેની વ્યક્તિ એ શું સમજે છે? મોટા ભાગની વાત છે, જે ગુણવાન આત્મા છે ને, હવે આટલું કમાય છે, આટલો સંબંધ છે, એની ફરજ છે ને મોકલ્યા, હવે એમાં એને મોટું શું કર્યું આવું એનું. પણ તેવા સમયે પણ આપણે આપણા પરિણામને બગાડવાનો નથી. તેવા સમયે પણ આપણે આપણા પરિણામને જાળવીને એની જે જરૂરિયાતો છે, કારણ કે ધર્મની શરૂઆત અહીંથી કરવાની છે. દાન ધર્મની શરૂઆત પેલા આપણા ભાઈ કે બેન નજીકના જે હોય એને ક્યાંય તકલીફ હોય તો શરૂઆત ત્યાંથી કરવાની. પછી તમારું મિત્ર વર્તુળ હોય, પછી તમારા ગામ હોય, સમાજ હોય, એ રીતે આગળ વધતા વધતા એ રીતે આગળ વધવાનું છે. સર્વ જીવો સુધી પહોંચવાનું છે. પણ સર્વ જીવો સુધી પહોંચવા માટે આપણું પુણ્ય નથી. કદાચ તમને 1000 કરોડ મળી ગયા, ડોલરની વાત કરું છું, તો એ સર્વ જીવો સુધી નહીં પહોંચાય, કારણ કે એ આપણી ક્ષમતા નથી. આપણું પુણ્ય લિમિટેડ છે. એટલે પુણ્ય લિમિટેડ હોવાના કારણે એ લિમિટેડ જ મળવાનું છે. તો તેવા સમયે
ત્યારે એની શરૂઆત ને બધો જે છે સમજીને જ્યાં પોતાની નજદીકમાં કે છે એટલે માધ્યસ્થ ભાવ. હવે ધારો કે એ સંબંધીએ તમારા માટે આવું વિચાર્યું છે અને પછી એ કોઈ મોટી તકલીફમાં આવ્યો તો તેવા છે પહેલા તો તમે મનને વાળી લીધું કે ભાઈ સભ્ય જીવાકમમાં વસે એમ કરીને છોડી દો, પણ મોટા ભાગે પછી ઉપેક્ષા એટલે એવી ઉપેક્ષા આવી જાય કે એના તરફ જુએ પણ નહીં, તો એને માધ્યસ્થ ભાવ ન કહેવાય. એ જે ઉપેક્ષા છે એની જોડે મૈત્રી ભાવ એવો વણાયેલો હોય કે જ્યારે ખબર પડે કે એ વ્યક્તિને બીજા પ્રકારની કોઈ તકલીફ થઈ છે અને એ તકલીફને દૂર કરવા માટે વધારે દ્રવ્યની જરૂર છે, તો તેવા સમયે સામે ચાલીને એને આપણી પાસે માગણી ન કરી હોવા છતાંય સામે ચાલીને એને પહોંચતું કરો, એ મૈત્રી ભાવ છે. એટલે જ્યાં માધ્યસ્થ ભાવ હોય ત્યાં મૈત્રી ભાવ રાખવાનો અઘરો છે, સહેલો નથી. કારણ કે મોટા ભાગે માધ્યસ્થમાં આપણે ઉપેક્ષા જ કરીએ છીએ, બસ માત્ર ઉપેક્ષા ન ચાલે. પરમાત્મા મહાવીર દેવ એણે શું કર્યું? ઉપકાર કરીને અટકી ન ગયા. ચંડ કૌશિક પ્રતિબોધ પમાડ્યો, પણ પ્રતિબોધ પમાડીને તરત વિહાર ન કર્યો ભગવાને. વિહાર ન કરવાનું કારણ એ હતું કે મારી જવાબદારી એના પરિણામ ન બગડે તે જોવાની છે. અત્યારે તો સમ્યક દર્શન પામી ગયો, પણ હવે આ પરિણામ ટકી રહે એટલા માટે મારે અહીં રહેવું જોઈએ. એટલે ભગવાન એક ચંડ કૌશિક માટે 15 દિવસ સુધી કાયોસર્ગ ધ્યાનની અંદર ત્યાં ઊભા રહ્યા. ઊભા રહેવાનો માત્ર આટલો જ આશય. અને જ્યારે ચંડ કૌશિકને લોકોએ આટલા ઉપસર્ગો કર્યા, ઉપસર્ગ ના કહેવાય પણ લોકો ભક્તિના આશયથી ગયા હતા કે ભાઈ હવે આ જીવ એ પહેલા આપણે સમજતા હતા કે આ બધાના જીવ લે છે, પ્રાણ લે છે, એના બદલે એને તો એનું મોઢું અંદર નાખી દીધું અને લોકો હવે ઘી દૂધથી એની પૂજા કરવા લાગ્યા અને એના કારણે કીડીઓ શરીરમાં એક બાજુથી પેસે અને બીજી બાજુથી નીકળે, આખું શરીર ચારણી જેવું કરી દીધું. અને તો પણ ચંડ કૌશિકના આત્માને જરાય દુર્ભાવ ઊભો ન થયો. એનું કારણ શું? કે ભગવાનની હાજરી હતી. ભગવાન 15 દિવસ સુધી એના પરિણામની રક્ષા કરવા માટે ત્યાં ઊભા હતા સાધનામાં. એટલે ભગવાન પણ ઉપકાર કરીને ચાલ્યા નથી જતા, એ પણ એનો માત્ર યોગ નહીં પણ ક્ષેમ કરવાની જવાબદારી પણ પરમાત્માની છે. એટલે પરમાત્મા યોગ અને ક્ષેમ કરનારા છે. તેમ આપણે પણ કોઈનું કંઈ સારું કાર્ય કર્યું અને સામેની વ્યક્તિએ તેમ છતાંય આપણને ગાળો આપી, આવી બને કોઈક વખતે, તો પણ આપણે આપણી સજ્જનતાને છોડવાની નથી. એને જે પણ કર્યું તે, પણ એ તકલીફમાં આવ્યો તો તેવા સમયે આપણે કાંઈ આગળ પાછળનું જોયા વિના એની ભક્તિ કરવા માટે દોડી જવાનું, એને આપી દેવાનું. બસ આ માધ્યસ્થ ભાવ છે. એટલે માધ્યસ્થ ભાવની જોડે મૈત્રી ભાવ ચોક્કસ જોઈએ, કારણ કે મૈત્રી ભાવમાં એક પણ જીવની બાદબાકી નથી. પ્રમોદ ભાવની અંદર ગુણવાન એટલે એવું નથી કે આપણાથી વધારે ગુણવાન હોવો જોઈએ. ઘણા લોકો એવું સમજે છે કે આપણાથી વધારે ગુણવાન હોય એનો પ્રમોદ ભાવ, આપણાથી વધારે નહીં પણ પરમાત્માની આજ્ઞા મુજબનો નાનકડો પણ ગુણ હોય તો પણ એ ગુણની અનુમોદના. ઉપબૃહણા એ છે કે કોઈના નાના પણ ગુણની અનુમોદના, એ પ્રમોદ ભાવ છે. કરુણામાં કોઈ પણ જીવ દુઃખી હોય તો એ દરેક જીવ તરફ એનું દુઃખ દૂર થાય તેવી ભાવના છે. અને માધ્યસ્થમાં દોષ કોઈ વ્યક્તિને દૂર કરવા માટે આપણે કહીએ છીએ પણ એ વ્યક્તિ એ દિશામાં પુરુષાર્થ નથી કરતી અને પુરુષાર્થ કરે છે તો સફળતા નથી મળતી.